હેલો એવરીવન, અવાજ આવે છે બધાને? હલો 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 હલો, શું મારો અવાજ બધાને આવી રહ્યો છે કે નહીં? ફટાફટ મને કહી દો, શું મારો અવાજ બધાને આવી રહ્યો છે કે નહીં? વેરી ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. શું મારો અવાજ બધાને આવી રહ્યો છે કે નહીં? ફટાફટ મને ચેટ સેક્શનમાં જણાવી દો અને ક્વિકલી જોડાઈ જવો. શું મારો અવાજ બધાને આવી રહ્યો છે કે નહીં? ફટાફટ મને કહી દો. કેમ છો બધા? ફટાફટ મને કહી દો, કેમ છો બધા? વેરી ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. ચાલો બધા મને કહી દો, કેમ છો બધા? કેવી ચાલે છે તૈયારી? હવે 2026માં ડુ ઓર ડાઈ. બરાબર, 2026માં ભલે આપણે મરી જઈએ, બરાબર, ડુ ઓર ડાઈ, ભલે તૈયારી કરતા મરી જઈએ, લખે છે પેલો. બરાબર, યસ. કેમ છો બધા? બરાબર, હવે 2026માં કઈ બી રીતે જે છે, યસ, ઓકે, યસ 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 દેવ. કેમ છો બધા? ચાલો, ડોન ઇઝ બેક. ઓકે, ચાલો, ઓકે. હવે એ છે હવે આપણે કાલે યુટ્યુબમાં તમે બધાએ યાદ કર્યા, બરાબર, એ બદલ બધાને દિલથી હું થેન્ક યુ કહું છું કે તમે એટલીસ્ટ યાદ કરો છો સાહેબને. નહીં તો સિલેક્શન થાય પછી કાયદેસર વાત કરવાની, કોણ અક્ષય, બરાબર, સિલેક્શન થાય 3-4 દિવસ તો જમીન પર ચાલતા જ નહીં, 2 ફૂટ ઉપર જ ચાલજો, બરાબર. ચાલો ફટાફટ, યસ, ફટાફટ જોડાઈ જવો. ચાલો આપણે જે છે, યસ, સ્ટાર્ટ કરીએ. હવે સૌથી પહેલા આ બેચ જે છે, આપણી આ બેચ જે છે, આ ગ્રંથ બેચ છે. પહેલા તમારે ખાલી 2 મિનિટ લઉં અને તમને હું બતાવી દઉં. ઓકે, હા, બધા તમારા મેડલ રેડી જ રાખીશ. ઇટ ઇઝ ગાઈડેડ રિવિઝન ઓલ ઇન વન, નોટ્સ ટુ ધ પોઈન્ટ, હોલિસ્ટિક આપણી ગ્રંથ બેચ જે છે. હવે આ બેચ જે છે, યસ, 4 થી 6 કલાક દિવસમાં ચાલશે ને. અહીંયા જો ધ્યાનથી, અહીંયા આ જે છે, આ રિવિઝન બેચ છે. એ તો તમને આઈડિયા આવી જશે. રિવિઝન બેચ છે એટલે જેવું હું ચાલુ કરીશ પછી કોઈ પણ સાહેબ ચેટમાં ધ્યાન નહીં આપશે, સીધે સીધું અટેક કરશે. જલ્દીથી જલ્દી ક્વિક રિવિઝન, બરાબર. અને ક્વિક રિવિઝનના અંદર પણ હમણાં તમામ જે એક્ઝામ ગઈ છે, હમણાં લેટેસ્ટ બધી એક્ઝામ પણ ગઈ છે, એના પણ કન્ટેન્ટ આપણે ઉમેરી દીધું છે, બરાબર. એ બ્લેન્ડ હશે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેના અંદર. એ તો તમે અને છેક સુધી જોડાયેલા રહેજો, બરાબર. છેક સુધી જોડાયેલા રહેજો. હું ક્વેશ્ચન્સ પણ પ્રેક્ટિસ કરાવવાનો છું, બરાબર છે, યસ. એ બધું જ મટીરિયલ તમને જે છે, તમને ડ્રાઈવ લિંક દ્વારા તમને જે છે, તમને આપવામાં આવશે. બેચના ઉપર તમને એક્સેસ મળશે, એનું ચિંતા સેજે ના કરો, બરાબર. ટેકનિકલ જે છે, ટેકનિકલ ની આખી આપણી બેચ છે, ઓકે. આ બેચ ઓનલાઈન છે, ઓકે, યસ, યસ, આખું, યસ, જોરદાર રીતે બધું મેઇન પોઈન્ટ, યસ. વાહ વાહ વાહ, તમને જોયા, વેરી હેપી, વેરી ગુડ. ઓકે, હવે જુઓ ધ્યાનથી, આપણે આ ગ્રંથ બેચ જે છે, ગ્રંથ બેચની વાત કરીએ. ઓકે, 29 તારીખથી આપણી બેચ જે છે, બેચ સ્ટાર્ટ થઈ જવાની છે, યસ. હોલિસ્ટિકના તમામ છોકરાઓ માટે, કોઈ પણ બેચમાં છોકરાઓ હોય, બધા માટે 499 જે છે, ઓકે. અને એ પણ જે છે જસ્ટ અ મટીરિયલ કોસ્ટિંગ છે. અને તમને સ્કેડ્યુલ પણ આપ્યું છે, સ્ટીક રહેશું સ્કેડ્યુલથી, ઓકે, યસ. સ્કેડ્યુલ જે છે, યસ, ઓફલાઈન જેને ત્યાં સેશન થાય ત્યાં બેસવું હોય તો બેસી શકો, મોસ્ટ વેલકમ, બરાબર છે. પણ બેચ ઇઝ ઓનલાઈન, ઓકે. ચાલો હવે જે છે, યસ, બીજું આ બેચના અંદર રેથાલિયા સાહેબ જે છે, એ રેથાલિયા સાહેબ પોતે સવાલો TCS ના એક્ઝામ મુજબ, તમારી બધાની રિક્વેસ્ટ હતી, બધાની હતી કે નહીં બોલો? એટલા બધા મેસેજ આવી ગયા છે, બધાને વાંચી શકો એવું નથી, પણ તમારી સાથે ચર્ચા કરું. બધાનો આગ્રહ હતો કે સાહેબ સારું પેપર છે ને TCS પ્રમાણે છે ને નીકળે છે. પેપર જે છે આ TCS વાળા જે છે AI નો યુઝ કરે કે સારું ગૂગલ વાપરે કે શું છે, બધાની રિક્વેસ્ટ હતી. તો આપણે રેથાલિયા સાહેબ જે છે, એ રેથાલિયા સાહેબ તમને સ્પેશિયલી સાહેબે ડિઝાઇન કરેલા ક્વેશ્ચન જે એક્ઝામમાં પૂછાઈ શકે એવા, એ બધા જ સવાલો જે છે એ સાહેબ તમને લાઈવ
જે છે એ લાઈવ સોલ્વ કરાવશે, બરાબર. એટલે સાહેબ આવશે, ઓકે, સાહેબ આવશે અને તમને પેપર જે છે એ લાઈવ જે છે એ લાઈવ સોલ્વ કરાવશે, બરાબર. ગ્રંથ બેચના અંદર બધા જ તમને કી પોઈન્ટ્સ તો ખબર જ છે. તમને કી પોઈન્ટ જે છે, કી પોઈન્ટ બધા શું ફીચર્સ છે બધું તમને ખબર જ છે, ઓકે. અને ડેમો લેક્ચર આજે મારો છે ને આવતીકાલે કલ્પિત સાહેબનો છે, ઓકે. કલ્પિત સાહેબનો છે અને તમને ટાઈમ જે છે દિવસના 4 થી 6 કલાક પકડીને ચાલવાના તમારે, બરાબર છે. યસ, બરાબર, ઓકે. યસ, તમને મોર્નિંગ જે છે મોર્નિંગમાં સેશન હશે, ઇવનિંગમાં હશે, બધું ઇન્ફોર્મ કરવામાં આવશે. ચાલો હવે આપણે જોઈએ, ઓકે. આવા તમારા નોટ્સ હશે, જો ધ્યાનથી આવા તમારા નોટ્સ હશે કે જો ધ્યાનથી ટુ ધ પોઈન્ટ તમારા નોટ્સ જો ધ્યાનથી 3 જ પેજમાં ચેપ્ટર 1 પૂરું, 3 જ પેજમાં ચેપ્ટર નંબર 1 પૂરું અને ઘણા નવા પોઈન્ટ્સ જે છે, નવા પોઈન્ટ અહીંયા એડ કરેલા છે જે તમને એક્ઝામમાં કામ લાગી શકે છે, જે તમને એક્ઝામ જે છે એક્ઝામમાં નવા પોઈન્ટ આ 3 જ પેજમાં લેટ્સ સે ચેપ્ટર નંબર 1 પૂરું, ઓકે. યસ, બધા જેટલા મારા વિષયો છે બધા હા આજે ચેપ્ટર નંબર 1 પૂરું જ કરી નાખશું કહેતા હોય તો તમે. અને એના સાથે દીકરા આવી વર્કબુક જે છે, વર્કબુક, અને તમે જો ધ્યાનથી વર્કબુક જે છે એ વર્કબુક આવી આપવામાં આવશે, બરાબર છે. વર્કબુક જે છે આવી વર્કબુક, એમાં આ સવાલો જે છે આ બધા સવાલો એઝ પર TCS, બરાબર છે. યસ, TCS જે છે TCS ના પ્રમાણે જે છે, TCS ના પ્રમાણે છે, ઓકે. યસ, તરત જ સેશન પતે એટલે ડ્રાઈવમાં મુકાઈ જશે, ચિંતા કરતા નહીં, ઓકે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. યસ જતીન, એકેડમી પર મેસેજ કરી દેજે. ચાલો, યસ, સાહેબે જે છે જ્ઞાન સેતુ પણ જેને ગુજરાતી મીડિયમ માટે સાહેબે અલગથી બહાર પાડી છે. ચાલો હવે સ્ટાર્ટ કરીએ. બધાએ બોલો, તમે થમ્સઅપ આપી દો તો ચાલુ કરું, થમ્સઅપ આપી દો તો ચાલુ કરું. અને જો આ રિવિઝન બેચ છે, આ રેગ્યુલર બેચ નથી. તમે ઓલરેડી વાંચેલું છે અથવા તમારે રિવિઝન કરવામાં તકલીફ પડે છે કે રિવિઝન એ રીતે કરવું છે કે બધું જ ભેગું થાય, કે આપણા પ્રશ્ન શું છે, આપણા પ્રશ્ન એ છે કે સાહેબ હારું ભેગું નહીં થતું, એ ભેગું કરાવવાની જવાબદારી અમારી, બરાબર. એટલું ગેરંટી આપો કે તમે સેશન બધા અટેન્ડ કરી લેશો, બધું ભેગું થશે અને યાદ પણ આવશે. અને એવા ટેકનિકથી હું તમને આખું રિવિઝન કરાવીશ કે સવાલ આવશે, ધડ લાગશે. અને આપણા ફોર્મેટમાં જ છે, આપણે જે ભણ્યા છે દીકરા આપણા ફોર્મેટમાં જ છે, ક્યાં આડોવડું નથી. એમાં જ કઈ જે છે, એમાં જ કઈ એડિશનલી એડ કરવું હોય તો મેં એડ કર્યું છે. યસ, તમામ છોકરાઓને હોલિસ્ટિકની કોઈ બી બેચ હોય એ લોકો માટે 499 જ રાખ્યું છે, બરાબર છે. યસ, ટેક્સ્ટ ટાઈપ જે છે સુપર ફોર્મમાં તમને જે છે આ તમને અહીંયા પીરસવામાં આવશે, એટલે સેજે ચિંતા નહીં કરતા. હવે હું ચેટમાં એક્ટિવ નહીં રહીશ, બરાબર છે. યસ, તો હવે જુઓ ધ્યાનથી, તો અહીંયા આપણે જોઈએ છે, આપણે સ્ટાર્ટ કરી દે ફટાફટ. આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ વિથ ચેપ્ટર નંબર 1, ઓકે. ચાલો બધા મને કહી દો એટલે હું સ્ટાર્ટ કરું, બરાબર. યસ, સાહેબની બુક જે છે તુલસી ચૌહાણ એ ગુજરાતીમાં છે, તમે લઈ શકો. ચાલો હવે હું ચેટ જે છે, ચાલો હવે ચેટ જે છે, ચેટ પર ધ્યાન નહીં આપીશ, બધું તમે અહીંયા જે છે ધ્યાન રાખજો ને ફટાફટ, હા ક્વિક, બરાબર, એકદમ ક્વિક આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો બોલો, ચાલો ગણેશજીને યાદ કરીએ, મા અંબેને પ્રાર્થના કરીએ, બરાબર ને. હવે આપણે જે છે હવે આપણે સેશન સ્ટાર્ટ કરીએ. ચાલો ફટાફટ આપણે જોઈએ, ઓકે. ડ્રાઈવ લિંકમાં આપીશું. હવે આપણે જો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ છીએ, વિલ સ્ટાર્ટ વિથ ધીસ ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 ઇઝ ઇન્ટ્રોડક્શન એન્ડ વોટ, ઇન્ટ્રોડક્શન એન્ડ પ્રેસિપિટેશન. આપણે સ્ટાર્ટ કર્યું હતું. હવે સૌથી પહેલા આપણે જોઈએ હાઇડ્રોલોજી. હાઇડ્રોલોજી કઈ નથી, હાઇડ્રોલોજી એક વિજ્ઞાન છે. શેનું વિજ્ઞાન છે? આ વિજ્ઞાન છે પાણીનું. એ પાણીના અકરન્સ, પાણીના સર્ક્યુલેશન અને પાણીના ડિસ્ટ્રીબ્યુશન, 3 વસ્તુ યાદ રાખવાનું, અકરન્સ, સર્ક્યુલેશન અને ડિસ્ટ્રીબ્યુશન. અને એ ક્યાં થાય ફરજિયાત યાદ રાખવાનું. અકરન્સ, સર્ક્યુલેશન, ડિસ્ટ્રીબ્યુશન ક્યાં થાય છે? સરફેસ પર, સબ સરફેસ પર અને એટમોસ્ફિયર પર. આ કીવર્ડ યાદ રાખજો, સરફેસ, સબ સરફેસ અને એટમોસ્ફિયર. એટમોસ્ફિયર એટલે વાતાવરણ, બરાબર. પછી આપણે જોયું હતું હાઇડ્રોલોજીકલ સાયકલ. આપણે જો હાઇડ્રોલોજીકલ સાયકલ એક સાયકલ છે, હાઇડ્રોલોજીકલ સાયકલ. હાઇડ્રોલોજીકલ સાયકલ એટલે એક એવી સાયકલ જેમાં પાણી એક ફેઝમાંથી બીજા ફેઝમાં જાય છે. અને જ્યારે પાણી એક ફેઝમાંથી બીજા ફેઝમાં જાય છે ત્યારે એ થોડા સમય માટે
એક પર્ટિક્યુલર ફેઝમાં રહે છે એ ટાઈમને આપણે કહીએ છીએ રેઝિડેન્સ ટાઈમ. એટલે હાઇડ્રોલિક સાયકલ કઈ નથી, એક એવી સાયકલ છે જેમાં પાણી જે છે વન ફેઝ ટુ અનધર ફેઝમાં જાય છે અને બરાબર છે ડિફરન્ટ જે છે ડિફરન્ટ રેઝિડેન્સ ટાઈમ એક ફેઝમાં જે છે એક ફેઝમાં રહેશે. એટલે રેઝિડેન્સ ટાઈમ એટલે રહેવું. એક ફેઝમાં ઓન એન એવરેજ કેટલા સમય સુધી પાણી એ ફેઝમાં રહે છે. બરાબર. અને છેક શું જોડાયેલું આના પર ક્વેશ્ચન કરાવીશ કે કેટલા સમય સુધી ઓન એન એવરેજ કેટલા સમય સુધી પાણી એ ફેઝમાં રહે છે એ ટાઈમને કહે છે રેઝિડેન્સ ટાઈમ. એટલે પાણી એક ફેઝમાંથી બીજા ફેઝમાં જાય એને કહે છે હાઇડ્રોલોજિકલ સાયકલ. અને અમુક સમય સુધી પર્ટિક્યુલર ફેઝમાં રહે છે એ ટાઈમને આપણે શું કહીએ છીએ, એ ટાઈમને કહીએ છીએ રેઝિડેન્સ ટાઈમ. જોડે જોડે તમે બુક્સ નોટ્સ તમારી જે હોય આપણી એકેડેમીની તમે જોડે રાખવું હોય તો રાખી શકો. તો રેઝિડેન્સ ટાઈમ કઈ નથી. રેઝિડેન્સ ટાઈમ શું છે? રેઝિડેન્સ ટાઈમ જે છે રેઝિડેન્સ ટાઈમ કેલ્ક્યુલેટ કરવું હોય ઇટ ઇઝ કેલ્ક્યુલેટ બાય વોલ્યુમ બાય ડિસ્ચાર્જ અથવા સ્ટોરેજ બાય ડિસ્ચાર્જ. વોલ્યુમનો એકમ મીટર ક્યુબ, ડિસ્ચાર્જનો એકમ શું? મીટર ક્યુબ પર સેકન્ડ. કોઈ વાર તો એવું બી પૂછી લઈ મીટર ક્યુબ પર સેકન્ડ ને બીજું શું કહીએ? મીટર ક્યુબ પર સેકન્ડ ને આપણે કહીએ છીએ ક્યુમેક. શું કહીએ છીએ એને? આપણે શું કહીએ છીએ એને? આપણે કહીએ છીએ ક્યુમેક. મીટર ક્યુબ ઉડી ગયું, ઉપર આવી ગયું સેકન્ડ, એટલે જવાબ તમારો આવશે ટાઈમ. ટાઈમ શેમાં આવશે? સેકન્ડમાં અહીંયા. બરાબર. પછી આપણે જોયું હતું એક હતું વરાળ અને બીજું હતું ગેસ વાયુ. એટલે જો ધ્યાનથી ઓલ ધ વેપર, વેપર એટલે વરાળ, ઓલ ધ વેપર આર ગેસીસ બટ ઓલ ધ ગેસીસ આર નોટ વેપર. બધા વેપર જે છે એક પ્રકારનું ગેસ છે પણ બધા ગેસ જે છે એ ગેસ વરાળ, બધા ગેસ વરાળ નથી. પછી તમારે ધ્યાન રાખવાનું છે ઓશન અને લેન્ડ. ઓશન જે છે, ઓશન અને લેન્ડ પર શું વધારે થાય? બાષ્પીભવન વધારે થાય. એ બધું આપણે જોઈએ. સૌથી પહેલા ઓશન અને લેન્ડને આપણે કમ્પેર કરીએ તો ઓશન પર એક્સપ્રેશન આવે છે E ઇઝ ઇક્વલ્સ ટુ P પ્લસ R. બરાબર. E ઇઝ ઇક્વલ્સ ટુ વોટ? E ઇઝ ઇક્વલ્સ ટુ P પ્લસ R. એટલે આપણે કહી શકીએ છીએ E ઇઝ ગ્રેટર ધેન P. અને જો લેન્ડ પર જોઈએ તો P ઇક્વલ ટુ E પ્લસ R એટલે P ઇઝ ગ્રેટર ધેન E. એટલે એ ધ્યાન શું રાખવાનું? દરિયામાં વરસાદ કરતા વધારે બાષ્પીભવન થાય. આટલું જ યાદ રાખી લેજો. શું ધ્યાનમાં? દરિયામાં બાષ્પીભવન વધારે થાય છે વરસાદ કરતા. તો જમીનમાં એનું ઊંધું. જમીનમાં બાષ્પીભવન અને વરસાદને કમ્પેર કરીએ તો બાષ્પીભવન ઓછું થાય અને વરસાદ વધારે થાય. યાદ રહી જશે. પછી આ બહુ પૂછાય તમને, કેચમેન્ટ એરિયા. શું પૂછાય તમને? તમને પૂછાય શું? તમને પૂછાય કેચમેન્ટ એરિયા. કેચમેન્ટ એરિયા લોકો પૂછી લે. બરાબર. કેચમેન્ટ એરિયા એટલે એરિયા ડ્રેનિંગ ઇનટુ પર્ટિક્યુલર રિવર ઓર સ્ટ્રીમ. આ એવું એરિયા જેમાં વરસાદ પડે, બધો જ વરસાદ જે છે એ પડીને એરિયામાં કોન્સન્ટ્રેટ થાય. આ મેઇન નદી અને આ બધી સહાયક નદી, ટ્રિબ્યુટરીઝ, અને આ થયું તમારો આઉટલેટ. અને કેચમેન્ટ એરિયા જે છે, કેચમેન્ટ એરિયાનું બીજું નામ શું? યાદ રાખજો, વોટરશેડ. ક્યાં કહેવાય? યુએસએ માં. અમેરિકન ઇંગ્લિશમાં એને વોટરશેડ પણ કહે કેચમેન્ટ એરિયાને. એરિયા ડ્રેન થઈને. બીજું આને કેચમેન્ટ એરિયાનું બીજું નામ શું છે? ડ્રેનેજ બેસિન. શું નામ છે? યાદ રાખજો, ડ્રેનેજ બેસિન. બીજું આ જે બાઉન્ડ્રી જે છે, આ બાઉન્ડ્રી, આ બાજુમાં બીજું કેચમેન્ટ હશે, આ બાજુમાં બીજું કેચમેન્ટ હશે. જે બાઉન્ડ્રી એક કેચમેન્ટને બીજા કેચમેન્ટથી છૂટી પાડે છે એ લાઈનને કહે છે રીજ લાઈન. અને રીજ લાઈનને પણ વોટરશેડ કહેવામાં આવે છે. અને રીજ લાઈન જે છે, રીજ લાઈન બે કેચમેન્ટને શું કરે? બે કેચમેન્ટને છૂટા પાડે. એટલે સવાલ એકવાર ડબલ એઈ ના એક્ઝામમાં કે વર્ક અસિસ્ટન્ટના હમણાં પીએચમાં આવેલો હતો કે એક કેચમેન્ટને બીજા કેચમેન્ટથી છૂટું પાડે એ લાઈન કઈ? શું ટીક કરવાનું બોલો? એ લાઈન કઈ છે? એ લાઈન જે છે, એ લાઈનને આપણે શું કહીએ છીએ? એ લાઈનને આપણે કહીએ છીએ રીજ લાઈન. હવે આપણે જોઈએ છે ધેટ ઇઝ વોટ? ધેટ ઇઝ ધી વોટર બજેટ ઇક્વેશન. શું જોઈએ આપણે? હવે આપણે જોઈએ છે ધેટ ઇઝ વોટ? ધેટ ઇઝ ધી વોટર બજેટ ઇક્વેશન. હવે વોટર બજેટ ઇક્વેશનની વાત કરીએ તો વોટર બજેટ ઇક્વેશન શેમાં કામ લાગે? વોટર બજેટ ઇક્વેશન શું છે? વોટર બજેટ ઇક્વેશન જે કન્ટિન્યુટી ઇક્વેશન છે. FM આપણે ભણીશું A1 V1 ઇક્વલ્સ ટુ વોટ? A2 V2. એવી જ એક ઇક્વેશન જે ઇક્વેશનને કહે છે કન્ટિન્યુટી ઇક્વેશન. અને એ કન્ટિન્યુટી ઇક્વેશન શેના પર બેઝ છે? કન્ઝર્વેશન ઓફ માસ. ઓબ્જેક્ટિવ બનશે શેના પર બેઝ છે? કન્ઝર્વેશન ઓફ માસ. માસનો ઇનફ્લો માઇનસ માસનો આઉટફ્લો. જેટલું આવક જાવક, કોઈક વાર આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો તો આને ગેઇન અને લોસ પણ કહીએ. ઇનફ્લો ને ગેઇન કહીએ, આઉટફ્લો ને શું કહીએ? આઉટફ્લો જે છે એ આઉટફ્લો ને આપણે લોસ પણ કહીએ. અને ઘણીવાર ગેઇન અને આઉટફ્લો ને શું કહે છે? આઉટફ્લો ને લોસીસ પણ કહેવામાં આવે છે. ઇનફ્લો માઇનસ આઉટફ્લો ઇક્વલ ટુ વોટ? ઇક્વલ ટુ
ચેન્જ ઇન વોટ ઇક્વલ ટુ ચેન્જ ઇન સ્ટોરેજ. શું ધ્યાન રાખવાનું? ઇનફ્લો માઇનસ આઉટફ્લો ઇક્વલ ટુ ચેન્જ ઇન સ્ટોરેજ. શેમાં કામ લાગે છે? વોટર બજેટ ઇક્વેશન. કયા ડિપાર્ટમેન્ટમાં તમે જવાના? ડબલ ઈ. 824 જગ્યા શેમાં છે? કયું ડિપાર્ટમેન્ટ છે? 824 જગ્યા વાળામાં કયું ડિપાર્ટમેન્ટ છે? યસ, નર્મદા, વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટ. તો એ જે છે વોટર રિસોર્સ જે છે, વોટર રિસોર્સ પ્લાનિંગમાં કામ લાગે. એટલે ક્વેશ્ચન કોઈક વાર આવી શકે કે વોટર બજેટ ઇક્વેશન શેમાં કામ લાગી શકે છે? વોટર બજેટ ઇક્વેશન જે છે એ વોટર રિસોર્સના પ્લાનિંગમાં આપણને કામ લાગી શકે છે. બરાબર, વોટર રિસોર્સ પ્લાનિંગ જે છે એ વોટર રિસોર્સ પ્લાનિંગમાં આપણને કામ લાગી શકે છે. ઓકે, પરફેક્ટ. ઓકે, પછી જો ધ્યાનથી અહીંયા આપણે જોઈએ, જો ઇનફ્લોની વેલ્યુ વધારે 10 ચોકલેટ ને 8 ચોકલેટ, ઇનફ્લોની વેલ્યુ આઉટફ્લો કરતા વધારે, તો ચેન્જ ઇન સ્ટોરેજ ઇનફ્લો માઇનસ આઉટફ્લો પોઝિટિવ આવે. આ હોય 8 બરાબર છે, અથવા તો આ હોય 10, આ હોય 8, 10 8 કરતા વધારે તો આ +2. લેટ્સ સે આ 8 હોય અને આ 10 હોય તો આ થયું -2. બરાબર છે, તો આ છે +2, આ છે -2. જો તમારું ડેલ્ટા એસ ની વેલ્યુ વધારે પોઝિટિવ આવે તો રિચાર્જ ઇન સ્ટોરેજ કહીએ, અને ડેલ્ટા એસ ની વેલ્યુ નેગેટિવ એટલે આઉટફ્લો ની વેલ્યુ ઇનફ્લો કરતા વધારે તો એને કહે છે સ્ટોરેજમાં ઘટાડો થાય. એને કહેવાય ડિપ્લીશન ઇન સ્ટોરેજ. શું કહીએ છીએ? એને કહે છે ડિપ્લીશન ઇન વોટ? ડિપ્લીશન ઇન સ્ટોરેજ. પછી વોટર બજેટ ઇક્વેશનમાં ઇક્વેશન પણ આપણે યાદ રાખીએ હતી, P - R - G - E - T ઇક્વલ ટુ વોટ? P - R - G - E - T ઇક્વલ ટુ વોટ? ડેલ્ટા એસ. P એટલે પ્રેસિપિટેશન, R એટલે શું? રન ઓફ, G એટલે ગ્રાઉન્ડ વોટર ફ્લો, E એટલે ઇવોપરેશન, T એટલે ટ્રાન્સપિરેશન ઇક્વલ ટુ ડેલ્ટા સ્ક્વેર. બેઠો જ પૂછી શકે તમને. પછી આપણે જોઈએ ધેટ ઇઝ વોટ? ધેટ ઇઝ ધી પ્રેસિપિટેશન. શું જોઈએ? હવે આપણે જોઈએ છે પ્રેસિપિટેશન. પ્રેસિપિટેશન એટલે શું? જનરલી આપણને શું લાગે? પ્રેસિપિટેશન એટલે આપણને લાગે ખાલી અને ખાલી વરસાદ. પણ પ્રેસિપિટેશનનો મતલબ ખાલી વરસાદ નહીં થતો. પ્રેસિપિટેશનનો મતલબ શું થાય? પ્રેસિપિટેશનનો મતલબ થાય પાણીનું કોઈ બી ફોર્મ. પાણીનું જે છે, પાણીનું કોઈ બી ફોર્મ જે છે, ક્યાંથી ક્યાં આવે? લખેલું છે, કોઈ પણ પાણીનું ફોર્મ એટમોસ્ફિયરમાંથી અર્થ સરફેસ પર આવે એને શું કહેવાય? એને આપણે કહીએ છીએ પ્રેસિપિટેશન. પ્રેસિપિટેશન એક હોય લિક્વિડ, લિક્વિડમાં રેનફોલ આવે છે. લિક્વિડમાં શું આવે છે? લિક્વિડમાં આવે છે રેનફોલ. અને ફ્રોઝન પ્રેસિપિટેશન આપણે જોશું, સ્નો છે, હેલ છે, સ્લીટ છે, ફ્રીઝિંગ રેન છે વગેરે. અને એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ ટાઈપ ઓફ પ્રેસિપિટેશન જે છે એ શું છે? રેન અથવા રેનફોલ. રેન અથવા શું છે? રેન અથવા રેનફોલ, વરસાદ જેને કહીએ. રેનફોલ જે છે, આ વરસાદ જે છે, this વરસાદ જે છે, આ વરસાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપ ઓફ પ્રેસિપિટેશન. વરસાદ જે છે, this is most important type of precipitation. આ ડ્રોપની સાઇઝ યાદ રાખજો. આ જે છે વોટર ડ્રોપ જે છે, આ ડ્રોપની સાઇઝ કેટલી? 0.5 થી 6 mm. બરાબર, 0.5, અડધો mm થી 6 mm સુધી ડ્રોપની સાઇઝ હોઈ શકે. અને રેનફોલ ઇન્ટેન્સિટી mm/hour ના બેસિસ પર આપણે ક્લાસિફાઈ કરીએ કે રેનફોલ ઇન્ટેન્સિટી mm/hour 0 to 2.5 હોય તો શું કહે છે? યાદ રહેશે કે નહીં? 0 to 2.5 લાઇટ, 2.5 થી 7.5 મીડિયમ કે મોડરેટ, અને 7.5 થી વધારે તો શું? હેવી. અને એક્સ્ટ્રા હું યાદ રાખવાનું? એક્સ્ટ્રા એ યાદ રાખવાનું, 7.5 થી 10 હોય તો અહીંયા જે છે આ હેવી. અહીંયા ખાલી જે છે જો ધ્યાનથી, 7.5 થી ક્યાં સુધી? 7.5 થી 10 સુધી હેવી. પછી 10 થી 50 હોય તો વેરી હેવી, અને 50 થી વધારે હોય તો ટોરેન્શિયલ. આ કઈ પૂછી શકે તમને? આ જે છે આ કઈ પૂછી શકે તમને? પ્લીઝ ધ્યાન રાખજો. બરાબર, યાદ રહેશે આ બધી વેલ્યુ? આ વેલ્યુ જે છે વેલ્યુ યાદ રાખજો. બરાબર, પહેલું થયું તમારું રેન, પછી આવે છે સ્નો. સ્નો એટલે શું? સ્નો એટલે બરફ. બરફ શું હોય તમને ખબર? એક હોય સ્નો, બીજું હોય આઈસ. અને હમણાં તો પાછું 31st. એક તો સ્નો છે, બીજું શું હોય? આઈસ. સ્નો ક્લાસમાં કીધું હતું. બરફ જે છે, સ્નો ગ્લાસના બહાર પડે, ને આઈસ ક્યાં પડે? આઈસ જે છે, આઈસ ગ્લાસ જે છે, આઈસ ગ્લાસમાં પડે છે. બરાબર, આઈસ જે છે આઈસ ગ્લાસમાં પડે છે. ઓકે, હવે જો ધ્યાનથી, આ જે છે સ્નો જે છે, સ્નો બરફ જે છે, કન્સિસ્ટ ઓફ આઈસ ક્રિસ્ટલ. મને લાગે છે ડેન્સિટી પૂછી શકે છે. ડેન્સિટી કેટલું? અને ધ્યાન રાખજો, એકમ. બરાબર, પછી કહેતા નહીં મારા હારે ભણાયું જ નહીં. બરાબર, ડેન્સિટી જે છે, ડેન્સિટી ધ્યાન રાખવાનું. ડેન્સિટી કેટલી છે? ડેન્સિટી 0.10 ગ્રામ પર શું છે? 0.10 ગ્રામ પર સીસી. બરાબર, 0.10 ગ્રામ પર સીસી. અને સ્નો જે છે, જો ધ્યાનથી, સ્નો ઇઝ લાઇટ એન્ડ ફ્લફી, whereas ice is what? Ice is dense and heavy.
બરાબર, યસ. બરાબર, લાલ પાણીમાં નાખવાનું, યસ. હવે આપણે જોઈએ છે થર્ડ જે છે, થર્ડ આવે છે હેલ. બરાબર, થર્ડ શું આવે છે? હેલ. હેલ એટલે શું? હેલ એટલે કરા. કરા દડા હોય આઈસના, લમ્સ ઓફ આઈસ, જેની સાઈઝ આ યાદ રાખજો, આ યાદ રાખજો, જેની સાઈઝ 8 mm કરતા વધારે. અને આ કેવા હોય? નાશ કરી નાખે, ડિસ્ટ્રક્ટિવ ઇન નેચર. બરાબર, એગ્રીકલ્ચરનો નાશ કરે, કૃષિનો નાશ કરે, બરાબર, પ્રાણીઓનો નાશ કરે, માનવનો નાશ કરે. બરાબર, પછી આવે છે યસ, બહુ ગમે આપણને, અને આ પૂછાઈ ગયેલું હમણાં ડબલ એ કે વર્ક અસિસ્ટન્ટમાં, ઝરમર વરસાદ. બરાબર છે, ઝરમર, ડ્રીઝલ, ડ્રીઝલ. બરાબર, ફાઇન ડ્રોપલેટ, નાના નાના પાણીના ડ્રોપલેટ. કેટલા જે છે? યસ. આ જે ડ્રોપલેટ જે છે બધા તારીફ કરે છે, સર મસ્ત રિવિઝન, બધું ક્લિયર થઈ છે, વેરી ગુડ. લેસ દેન, આ યાદ રાખજો, 0.5 mm. અને ડેન્સિટી શું છે? ડેન્સિટી લેસ દેન, બરાબર, લેસ દેન 1 mm/hour. આ તો ભૂલે ચૂકે ભૂલતા નહીં. બરાબર, જેની સાઈઝ એ છે, યસ, જેની સાઈઝ 0.5 mm કરતા પણ નાની અને ડેન્સિટી 1 mm/hour કરતા ઓછી, ઝરમર વરસાદ. અને આ ઝરમર વરસાદ થતું હોય તો આપણને એવું લાગે છે કે આ વરસાદ તો હવામાં શું કરે છે? આ વરસાદ તો બધા હવામાં તરતું હોય એવું લાગે. બરાબર, અને આ ડ્રોપની સાઈઝ અને ઇન્ટેન્સિટી, તીવ્રતા, એ તમારે ધ્યાન રાખવાનું. ઓકે, વરસાદ થયું, સ્નો થયું, બરાબર, હેલ થયું, ડ્રીઝલ થયું. ડ્રીઝલ પછી આપણે જોઈએ, જો ધ્યાનથી, પછી આવે છે સ્લીટ. સ્લીટ એટલે શું? સ્લીટ એટલે હિમવર્ષા. હિમવર્ષા આપણે જોઈએ, હિમવર્ષા કઈ નથી, હિમવર્ષા શું છે? ફ્રોઝન રેન ડ્રોપ. ફ્રોઝન એટલે બરફ જેવું, ટ્રાન્સપેરેન્ટ, પારદર્શક છે. એટલે આવશે કયા પ્રકારનો વરસાદ પારદર્શક છે? શું ટીક કરવાનું? સ્લીટ, જેની સાઈઝ 5 mm કરતા નાની. પછી આવે છે શું આવે છે? પછી આવે છે ગ્લેઝ. ગ્લેઝ એટલે શું? વોટર ડ્રોપલેટ. જ્યારે વોટર ડ્રોપલેટ જ્યારે ઠંડા ગ્રાઉન્ડ ને ઉપરથી પડે ને, ઠંડુ ગ્રાઉન્ડ જેનું તાપમાન 0°C કે એના કરતા ઓછુંના કોન્ટેક્ટમાં આવે, ત્યારે આઈસમાં કન્વર્ટ થાય, એને કહે છે ગ્લેઝ. એના પછી આવે છે રાઈમ. રાઈમ એક પ્રકારનું શું છે? ધુમ્મસ. ધુમ્મસ, એ ધુમ્મસ જે છે, ધુમ્મસ આઈસમાં કન્વર્ટ થાય. આવશે ધુમ્મસ જ્યારે આઈસમાં કન્વર્ટ થાય, એને શું કહે છે? રાઈમ કહે છે. A deposit of ice crystal formed by freezing of supercooled fog. એ ફોગ જે છે, ફોગ ઠંડો પડે ત્યારે તમને શું જોવા મળે? ત્યારે તમને જોવા મળે છે રાઈમ. પ્લીઝ ધ્યાન રાખજો. બરાબર, તમને જોવા શું મળે છે? તમને જોવા મળે છે રાઈમ. હવે આપણે જોઈએ છે ફોર્મ્સ ઓફ પ્રેસિપિટેશન. કયા કયા ફોર્મ્સ છે પ્રેસિપિટેશન જે છે? એ ફોર્મ્સ ઓફ પ્રેસિપિટેશન ઘણીવાર ટાઈપ્સ પણ લખીએ તો એ જે ક્લાસિફાઈ કરવામાં આવે છે, બરાબર છે, એમાં સૌથી પહેલો આવે છે દેટ ઇઝ કન્વેક્ટિવ. અને કન્વેક્ટિવમાં હું યાદ રાખવાનું? કન્વેક્ટિવમાં યાદ રાખવાનું, અને આ પૂછાયેલો પ્રશ્ન છે તમારા એક્ઝામમાં, હું યાદ રાખવાનું? હીટિંગ ઓફ લેન્ડ માસ. જ્યારે જમીન ગરમ થાય, વરાળ જે છે, એર કન્ટેનિંગ મોઇસ્ચર ગોઝ અપ ટુ ડ્યુ પોઈન્ટ, અને કન્ડેન્સેશન થઈને વરસાદ પડે. એટલે વરસાદ પડવામાં ઇમ્પોર્ટન્ટ શું છે? કન્ડેન્સેશન થવું. આગળ બતાવું તમને. એટલે ધ્યાન રાખવાનું, હીટિંગ ઓફ લેન્ડ માસ. બરાબર, બીજું યાદ રાખવાનું, જો કન્વેક્ટિવ પ્રેશર ક્લાસ 2 માં પૂછાયેલો, બેઠો પૂછાઈ શકે તમને. બરાબર, આ હાઈ ઇન્ટેન્સિટી, તીવ્રતા વધારે અને શોર્ટ ડ્યુરેશન. બરાબર, તીવ્રતા વધારે, ઓછા સમયમાં વધારે તીવ્રતાથી વરસાદ પડી જાય, જો કેવો હોય? કન્વેક્ટિવ પ્રેસિપિટેશન. કન્વેક્ટિવ પછી જે છે, કન્વેક્ટિવ પછી આવે છે પ્રેસિપિટેશન. એ કયું આવે છે? એ પ્રેસિપિટેશન આવે છે ઓરોગ્રાફિક. વાહ વાહ વાહ. ઓરોગ્રાફિક જે છે, ઓરોગ્રાફિક આપણે જોઈએ. ઓરોગ્રાફિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપ ઓફ પ્રેસિપિટેશન. હું જોઈએ? માઉન્ટેન કે બેરિયર, પર્વત જોઈએ. એર કન્ટેનિંગ મોઇસ્ચર અથડાઈ પર્વતને, અને ક્યાં જાય? ડ્યુ પોઈન્ટ. ડ્યુ પોઈન્ટ સુધી જાય અને પછી શું થાય? કન્ડેન્સેશન. બરાબર, ઘનીકરણ કહીએ, ઠારણ કહીએ છીએ આપણે એને. બરાબર, ઘનીકરણ કહીએ, ઠારણ કહીએ છીએ, કન્ડેન્સેશન થાય. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વરસાદ માટે કન્ડેન્સ થવું જોઈએ. બરાબર, આ પીડીએફ મળશે, ચિંતા નહીં કરો. બરાબર છે, વરસાદ જે છે, બીજું એક બાજુ હોય વિન્ડવર્ડ સાઈડ, બીજું હોય લીવર્ડ સાઈડ. બરાબર, વિન્ડવર્ડ સાઈડ વરસાદ અહીંયા વધારે પડે. વરસાદ અહીંયા વધારે પડે જ્યારે લીવર્ડ સાઈડમાં વરસાદ ઓછો પડે. બરાબર છે, ને સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે? સૌથી વધારે વરસાદ જે છે તમને ઇન્ડિયામાં જોવા પડે મોસિનરામ, મેઘાલયના અંદર. મેઘાલયના અંદર 467.4 ઇંચ, 11,872. સેકન્ડ આવે છે ચેરાપુંજી. અને થર્ડ પ્રકારનો વરસાદ આવે છે, બરાબર, એ વરસાદ સાયક્લોનિક. પેલી મૂવી આપણને ખબર, એમાં હીરો હોય અને પેલો પગ આમ ઉપર કરે, ઝપ 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 ફરાવે એટલે બધું આમ ઉપર આવી જાય. આપણે જોયું હતું. બરાબર છે, એ મસ્ત મૂવી છે. યસ, રેન શેડો તમને જોવા મળે છે લીવર્ડ સાઈડ બાજુ.
બરાબર. હવે જો ધ્યાનથી અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણે જોઈએ છે ધેટ ઇઝ ધી સાયક્લોનિક. સાયક્લોનિકમાં શબ્દ યાદ રાખજો, કોરિયોલિસ. હું યાદ રાખવાનું? યાદ રાખવાનું કોરિયોલિસ. અર્થના રોટેશનના કારણે એક બળ જનરેટ થાય, એક ફોર્સ જનરેટ થાય, એ ફોર્સને કહે છે કોરિયોલિસ. બેઠો જ સવાલ આવશે કે અર્થના રોટેશનના કારણે જે ફોર્સ ડેવલપ થાય છે, કોરિયોલિસ ફોર્સના કારણે આજુબાજુમાં મોઇશ્ચર જે છે, આ શબ્દ યાદ રાખજો, લો પ્રેશર, અથવા યાદ રાખજો પ્રેશર ડિફરન્સ, કે લો પ્રેશર બાજુ આવે અને પછી ઉચકાઈ જાય, ફરતું હોય એટલે ઉચકાઈ જાય, ડ્યુ પોઈન્ટ સુધી જાય અને કન્ડેન્સેશન થાય. શું થાય? કન્ડેન્સેશન, અને વરસાદ નીચે પડે છે. એ પ્રકારના વરસાદને આપણે કહીએ છીએ સાયક્લોનિક. બરાબર. તો કીવર્ડ યાદ રાખજો, પ્રેશર ડિફરન્સના લીધે એર માસનું લિફ્ટિંગ થાય. બરાબર. એના કારણે તમને સાયક્લોનિક પ્રેસિપિટેશન જોવા મળે. એક હોય સાયક્લોન, બીજું હોય મસ્ત એન્ટી સાયક્લોન. સાયક્લોન જે છે લો પ્રેશર અને વરસાદની તીવ્રતા વધારે, જ્યારે એન્ટી સાયક્લોન હાઈ પ્રેશર, વરસાદની ઇન્ટેન્સિટી ઓછી. સરસ પ્લેઝન્ટ વેધર, એકદમ સુખદ વરસાદ તમને જે છે એ સુખદ વરસાદ તમને જોવા મળે જો એન્ટી સાયક્લોન વાળું ફિનોમિના હોય તો. બરાબર. એન્ટી સાયક્લોન વાળું. પછી આવે છે લાસ્ટ ટાઈપ્સ ઓફ પ્રેસિપિટેશન જે છે, એમાં લાસ્ટ આવે છે ફ્રોન્ટલ. એ ગરમ અને ઠંડી. ગરમ અને ઠંડી, કોલ્ડ એન્ડ વોર્મ. બરાબર છે. કોલ્ડ એન્ડ વોર્મ ફ્રોન્ટ જે છે, યાદ રાખજો. વોર્મ એન્ડ કોલ્ડ એર માસ, when two air mass due to contrasting, વિરોધાભાસી ટેમ્પરેચર એન્ડ ડેન્સિટી ક્લેશ મળે, ત્યારે જે હલકું હોય વોર્મ એર માસ, બરાબર, એ અથડાય ને પછી ઉપર જાય ને કન્ડેન્સેશન થાય. બરાબર. કન્ડેન્સેશન એન્ડ પ્રેસિપિટેશન જે છે occurs at the contact surface, જ્યાં અથડાય. બરાબર છે. તો ધ્યાન રાખજો. તો એક જે છે પહેલું કન્વેક્ટિવ, હીટિંગ ઓફ લેન્ડ માસ. બરાબર. બીજું ઓરોગ્રાફિક, માઉન્ટેન ઓર બેરિયર. થર્ડ સાયક્લોનિક, પ્રેશર ડિફરન્સ. અને ફોર્થ ફ્રોન્ટલ. હું યાદ રાખવાનું? વોર્મ એન્ડ કોલ્ડ એર માસ. વાર્તા પૂરી. બરાબર. વાર્તા ત્યાં જ પતી ગઈ. એપેક્સ બોડી ઓફ મેટ્રોલોજીકલ ડિવિઝન. કઈ કઈ એપેક્સ બોડી જે છે? એપેક્સ બોડીમાં કઈ કઈ જે છે? યસ. બરાબર. આઈએમડી, ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી. WMO, વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, હેડક્વાર્ટર ક્યાં છે? જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. અને આપણું જે છે, બરાબર, વેરી ગુડ, એએમસી જે છે અમદાવાદ મેટ્રોલોજીકલ સેન્ટર, ગુજરાત, દમણ, દીવ અને દાદરાનગર હવેલી માટે. પછી ડેલી વરસાદ હોય, ડેલી વરસાદ. બરાબર. ડેલી રેનફોલ. તો ડેલી રેનફોલ હોય 24 કલાકનો. એન્યુઅલ રેનફોલ એટલે 1 યર, વાર્ષિક. આ ધ્યાન રાખજો. એવરેજ એન્યુઅલ રેનફોલ, દરેક વાર્ષિક 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 વરસાદ લાસ્ટ કેટલા વર્ષ? બેઠો જ સવાલ આવે. કેટલા વર્ષનું એવરેજ લેવાનું? 35 વર્ષનું. બરાબર. બીજું, ઇન્ડિયાનું એવરેજ એન્યુઅલ રેનફોલ કેટલું? 120 સેન્ટીમીટર. બરાબર. 120 નહીં હોય તો 119 પોઈન્ટ સમથિંગ હોય, ટીક કરી લેજો. બરાબર. ઓન એન એવરેજ આટલું હોય, 120 સેન્ટીમીટર. ટોટલ વોલ્યુમ જે છે, ટોટલ વોલ્યુમ પાણી જે છે પૃથ્વી ઉપર કેટલું છે ખબર? આ બેઠો ક્લાસ 2 માં સવાલ આવેલો છે, આપણને પૂછી શકે. બરાબર. 1.386 1.386 બિલિયન. બિલિયન એટલે 10⁹ મિલિયન એટલે 10⁶, બિલિયન કિલોમીટર ક્યુબ. અને જેટલું પાણી છે એમાંથી તો 96.5% તો ઓશનમાં ખારું પાણી છે. બરાબર છે. 1% ઇઝ ટોટલી સલાઇન. ખાલી 0.5% જ ફ્રેશ વોટર છે. બરાબર. પછી આવે છે એવું આવે છે, પછી આવે છે ઇન્ડેક્સ ઓફ વેટનેસ. પછી આવે છે આઈઓડબ્લ્યુ. આઈઓડબ્લ્યુ ને આપણે શું કહે છે? આઈઓડબ્લ્યુ ને કહે છે ઇન્ડેક્સ ઓફ વેટનેસ. આ એક એવું ઇન્ડેક્સ છે જે આપણને વરસાદમાં કેટલું વેરિએશન થયું, વરસાદમાં કેટલું વેરિએશન થયું કે ડેવિએશન થયું એ બતાવે. એટલે વરસાદમાં કેટલું ડેવિએશન થયું કે વેરિએશન થયું, એટલે આ ઇન્ડેક્સ બતાવે છે વરસાદમાં કેટલું વેરિએશન આવ્યું. ગયા વર્ષ કરતા આ વર્ષે વરસાદ કેટલો ચડ્યો છે, બરાબર, તે વેરિએશન બતાવે છે આ ઇન્ડેક્સ. અને ઇન્ડેક્સમાં શું કરવાનું? રેનફોલ ઇન અ પર્ટિક્યુલર યર, એ વર્ષમાં વરસાદ, ડિવાઇડેડ બાય શું છે? ડિવાઇડેડ બાય એવરેજ એન્યુઅલ રેનફોલ. જો ઇન્ડેક્સ ઓફ વેટનેસ 100% કરતા વધારે, મતલબ આ વર્ષે વરસાદ વધારે પડ્યો, વરસાદ વધારે પડ્યો એટલે સરસ વર્ષ. ઇન્ડેક્સ ઓફ વેટનેસ જે છે, ઇન્ડેક્સ ઓફ વેટનેસ 100% કરતા ઓછું, બરાબર, એટલે શું આવ્યું? ડેફિશિયન્સી. બરાબર. ઇન્ડેક્સ ઓફ વેટનેસ 60% હોય તો ડેફિશિયન્સી કેટલી? 40%. ઇન્ડેક્સ ઓફ વેટનેસ 60% હોય તો પૂછે ડેફિશિયન્સી કેટલી? 40%.
બરાબર. તો એ જે છે ઇન્ડેક્સ ઓફ વેટનેસ 100% કરતો ઓછું તો બેડ યર, અને ઇન્ડેક્સ ઓફ વેટનેસ જે છે 100% બરાબર હોય તો ના વધારે ના ઓછું, એ વર્ષને શું કહીએ છીએ? એ વર્ષને આપણે ટેકનિકલી શું કહીએ છીએ? એ વર્ષને ટેકનિકલી આપણે કહે છે નોર્મલ યર. શું કહે છે? એને આપણે કહે છે નોર્મલ યર. પછી જો ધ્યાનથી, જો રેનફોલની ડેફિશિયન્સી 30 થી 40% હોય તો એને કહે છે લાર્જ ડેફિશિયન્સી. 40 થી 60% હોય તો સિરિયસ, અને 60% કરતા વધારે તો એ તો મતલબ દુકાળ જ આવી ગયો, એકદમ ખરાબ દુકાળ, ડિઝાસ્ટ્રિયસ. પછી આવે છે યસ દુકાળ, પેલી મૂવી છે ને જેમાં એની વહુ જે છે એના પાસે જે છે એની વહુ પાસે જાય છે અને કહે છે કે અમારા ખેતરમાં નમી આવી ગઈ છે અને મેડમ સાહેબા અમારા ગામડાઓમાં પાણી જલ્દીથી જલ્દી પહોંચાડો. બરાબર. તો એ જે છે એ આપણે જોઈએ કઈ મૂવી છે મનકો. બરાબર. તો એ જે છે ડ્રોટ એટલે દુકાળ. દુકાળ એટલે એક એવી ક્લાઇમેટિક કન્ડિશન, એક એવી શું છે? એક એવી ક્લાઇમેટિક કન્ડિશન જેમાં પાણીની અવેલેબિલિટી ઓછી. બરાબર. એવી જે છે પાણીની અવેલેબિલિટી, પાણી ઉપલબ્ધ જ નથી. અને એમાં સૌથી પહેલો આવે છે મેટ્રોલોજીકલ ડ્રોટ. શું આવે છે? પહેલો આવે છે મેટ્રોલોજીકલ. શું આવે છે? મેટ્રોલોજીકલ ડ્રોટ. વરસાદ જે છે યાદ રાખજો, વરસાદ મેટ્રો, આ યાદ રાખજો, ભૂલતા નહીં, ભૂલાઈ જવાશે આ મેટ્રોલોજીકલ. મેટ્રો મેટ્રો. બરાબર. વરસાદ જે છે 25% થી વધારે ઓછો પડે એટલે ડેફિશિયન્સી 25% કરતા વધારે. વરસાદ 25% કરતા વધારે ઓછો પડે તેને મેટ્રોલોજીકલ ડ્રોટ કહીએ. અને 25 થી 50 હોય તો મોડરેટ. મેટ્રોલોજીકલ જ કયું? મોડરેટ. 50% થી વધારે હોય તો સિવિયર. યસ, હીરા ઠાકોરની જ વાત કરતો, તેને કહે છે સિવિયર ડ્રોટ. બરાબર. પછી કોઈ વર્ષને આપણે કહીએ છીએ ડ્રોટ પ્રોન યર. ડ્રોટ પ્રોન યર એટલે આપણે આખા ઇન્ડિયામાં બધી જગ્યાએ દુકાળ થતું હોય એના બધા એરિયાનો સરવાળો કરીએ અને આખા ઇન્ડિયાના 20% થી વધારે હોય એરિયા જે છે સરવાળો કરીએ, સરેરાશ કરીએ તો એ 20% થી વધારે હોય. બરાબર છે. એ 20% થી શું કરીએ? એવરેજ કરીએ બધાનું જોઈને, ઓન એન એવરેજ આપણે આખા ઇન્ડિયાના એરિયાને જોઈએ તો 20% થી વધારે હોય તો જે છે એ યરને આપણે ડ્રોટ પ્રોન યર કહે છે. પર્ટિક્યુલર યર માં દેશના જે એરિયા દુકાળથી અફેક્ટ થાય એ એરિયા જો દેશના એરિયાના 20% થી વધારે હોય તો એ યરને આપણે કહે છે ડ્રોટ પ્રોન યર. પછી આ પ્રોબેબિલિટી એટલે શું? પ્રોબેબિલિટી એટલે સંભાવના. શેની સંભાવના? દુકાળ થવાની. પછી વહુ પાસે જવાની તો દુકાળ થવાની સંભાવના 20 થી 40% હોય. યાદ રાખજો, 20 થી 40% તો ડ્રોટ પ્રોન યર. બરાબર. 40% કરતા વધારે, બરાબર છે, તો એને કહે છે ક્રોનિકલી. શબ્દ યાદ રાખજો, ક્લાસ 2 માં પૂછાયો બેઠો જ, ડબલ અહીંયા પૂછાઈ જશે. 40% કરતા વધારે તો ક્રોનિકલી ડ્રોટ પ્રોન એરિયા. અને ભારતનો લગભગ 33% એરિયા એવો છે, બરાબર છે, એ ડ્રોટ પ્રોન ના કેટેગરીમાં આવે છે. કયા કેટેગરીમાં? ડ્રોટ પ્રોન. જેમાં દુકાળ થવાની સંભાવના 20 થી કેટલી છે? 20 થી 40% છે. પહેલું હતું મેટ્રો. બરાબર છે. પછી આપણે જોઈએ, જો ધ્યાનથી, તો પછી પહેલું જોઈએ મેટ્રો, પછી આવે હાઇડ્રો. હાઇડ્રો એટલે શું છે? હાઇડ્રો એટલે બહુ સિમ્પલ. હાઇડ્રોલોજીકલ ડ્રોટ એટલે પાણીનું લેવલ બિલો એવરેજ લેવલ કરતા પણ ઓછું. પાણીનું લેવલ જે છે એકદમ બિલો એવરેજ કરતા પણ ઓછું. એટલે નદીમાં પાણી નથી, તળાવમાં પાણી નથી, ડેમમાં પાણી નથી, ગ્રાઉન્ડ વોટરમાં પાણી નથી. પાણીનું લેવલ જ હાવ ઓછું થઈ ગયું. જેટલું રહેવું જોઈએ એના કરતા બી ઓછું થઈ ગયું. એને કહે છે હાઇડ્રોલોજીકલ ડ્રોટ. વાર્તા પૂરી. નદીમાં, તળાવમાં, ડેમમાં, ગ્રાઉન્ડ વોટર વગેરેમાં પાણીનું લેવલ ઓછું આવે. ઇંગ્લિશમાં પણ લખેલો છે અથવા ગુજરાતીમાં લખેલો છે. એ પ્રકારના ડ્રોટને શું કહે છે? હાઇડ્રોલોજીકલ. પછી થર્ડ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. થર્ડ જે છે, થર્ડ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એ કયું છે? એગ્રીકલ્ચરલ ડ્રોટ. એટલે ખેતી કરવા માટે જેટલું પાણી જોઈએ એ પાણી જ નથી. મતલબ અલ્ટિમેટલી આ ડ્રોટ જે છે, આ ડ્રોટ અફેક્ટ થાય શેનાથી? વરસાદથી. વરસાદની અછત. પછી બધી કેટેગરાઇઝ કર્યું, મેટ્રો, હાઇડ્રો અને કયું? એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર કૃષિ સાથે સંદર્ભમાં. બરાબર. એટલે ખેતી કરવા માટે જેટલું પાણી જોઈએ તેટલું અવેલેબલ નથી. બરાબર. અને આ જે છે આ એગ્રીકલ્ચર ડ્રોટને ઇન્ડેક્સ વડે કનેક્ટ કરવામાં આવે છે. એ ઇન્ડેક્સને ટેકનિકલી કહીએ છીએ એરિડિટી ઇન્ડેક્સ. અને સૂત્રો તો ગોખી જ મારવાનું. પેટ માઇનસ એટ ભાગ્યા પેટ. પેટ માઇનસ એટ ભાગ્યા પેટ મલ્ટીપ્લાય બાય વોટ? મલ્ટીપ્લાય બાય 100. યાદ રહી જશે સૂત્ર. બરાબર. પીટી એટલે પોટેન્શિયલ ઇવેપોર ટ્રાન્સપિરેશન. પોટેન્શિયલ ઇવેપોર ટ્રાન્સપિરેશન કેટલું પાણી જોઈએ છે પ્લાન્ટના ગ્રોથ માટે. અને એઈટી એટલે એકચ્યુઅલ ઇવેપોર ટ્રાન્સપિરેશન કેટલું પાણી અવેલેબલ છે ફૂલ મેચ્યોરિટી માટે. અને જો એડિટી ઇન્ડેક્સ 0 હોય, આ જો 0 હોય તો પેટ બરાબર એટ થાય, પીટી ઇક્વલ ટુ 80. અને જો એડિટી ઇન્ડેક્સ 100% હોય તો એડિટી ઇન્ડેક્સ 100% હોય, બરાબર છે, તો ક્યારે 100% છે? જ્યારે એઈટી શું છે? એઈટી 0 હોય. મતલબ કમ્પ્લીટ ડ્રાય કન્ડિશન. મતલબ એટલું ખબર પડે કે આ જે છે આ એડિટી ઇન્ડેક્સ લાઈઝ બિટવીન 0 ટુ વોટ? 0 ટુ 1.
અને એડિડ ઇન્ડેક્સ ક્યારે પણ નેગેટિવ હોતું નથી, બરાબર, ક્યારે બી નેગેટિવ હોતું નથી. હા, છોકરાઓ યાદ રાખે પેપ, PAP, બરાબર, પેટ માઇનસ એટ ભાગ્યા પેટ. ઓકે, પેપ રીતે યાદ રાખવું હોય તો, બરાબર. હવે આપણે જોઈએ છે વરસાદનો, હવે આપણે જોઈએ છે, જો ધ્યાનથી, હવે આપણે જોઈએ છે, ઓબ્ઝર્વ કરજો. પછી પ્લીઝ બી અટેન્ટિવ. અહીંયા રેનફોલ જે છે, આ રેનફોલનું મેઝરમેન્ટ આપણે જોઈએ. રેનફોલનું મેઝરમેન્ટ આપણે જોઈએ તો રેનફોલના મેઝરમેન્ટની વાત કરીએ તો રેનફોલને મેઝર કરવા માટે જે સાધન વપરાય એને ટેકનિકલી કહીએ છીએ રેન ગેજ, વરસાદ માપક સાધન, બરાબર. એસ પ્લુવિયોમીટર કહેવાય, ઓમ્બ્રોમીટર કહેવાય, ઉડોમીટર કહેવાય, હાઇડ્રોમીટર, સિલિન્ડ્રિકલ એસેમ્બલી હોય. એક સિલિન્ડ્રિકલ એસેમ્બલી હોય અને રેન ગેજ ઇન્સ્ટોલ કરતી વખતે એક બહુ ઇમ્પોર્ટન્ટ, ફેન્સિંગ કરવાનું 5.5 બાય 5.5, એ તો બધાને ખબર, વચ્ચે મૂકી દેવાનું, ગ્રાઉન્ડ લેવલ પર રહેવું જોઈએ, સ્લોપ નહીં, ઢાળ નહીં રહેવી જોઈએ. આ બહુ ધ્યાન રાખવાનું. કેટલા મીટર ડિસ્ટન્સ પર કોઈ બી ઓબ્સ્ટ્રક્શન થી કેટલા મીટર પર, 30 મીટર કે ટ્વાઇસ ધી હાઇટ ઓફ ધ બિલ્ડિંગ, બેમાંથી કયું? આ બેમાંથી મેક્સિમમ, બેમાંથી કઈ વેલ્યુ લેવાની? બેમાંથી જે પણ મેક્સિમમ હોય એ જ વેલ્યુ તમારે જે છે તમારે લેવાની. કેટલા રેન ગેજ લગાવવા એ ડિપેન્ડ કરે છે શેના પર? એ ડિપેન્ડ કરે છે કેટલા રેન ગેજ લગાવવા, કેટલા લગાવે એટલે ડેન્સિટી ડિપેન્ડ કરે છે મેગ્નિટ્યુડ ઓફ રેનફોલ, ટોપોગ્રાફી ઓફ ધ રીજન, ડિઝાયર લેવલ ઓફ એક્યુરેસી. મેગ્નિટ્યુડ ઓફ રીજન, વરસાદ કેટલો પડે, ટોપોગ્રાફી અને કેટલું એક્યુરેસી આપણે જોઈએ છે, એના પર શું કરે છે? એના પર ડિપેન્ડ કરે છે, બરાબર. એના પર શું કરે? એના પર ડિપેન્ડ કરે છે. હવે રેન ગેજ બી હવે ઇમ્પોર્ટન્ટ, આ ઇમ્પોર્ટન્ટ તમારા ડબલ ઈ અને વર્ક અસિસ્ટન્ટ માટે. રેન ગેજ નોન રેકોર્ડિંગ અને રેકોર્ડિંગ, બરાબર છે. નોન રેકોર્ડિંગ જે છે એ જે છે વરસાદને રેકોર્ડ નહીં કરે, ખાલી માપે, બરાબર. સાયમન્સ રેન ગેજ, સાયમન્સ રેન ગેજ ઇન્ડિયામાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ. નોન કઈ નહીં આપ્યું હોય તો સાયમન ટીક કરવાનો, રેકોર્ડિંગ નોન રેકોર્ડિંગ નહીં લખેલું હોય તો, બરાબર. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે છે એ લોકોએ સ્ટાન્ડર્ડાઇઝ કર્યું છે સાયમન્સ રેન ગેજ, નોન રેકોર્ડિંગ. અને રેકોર્ડિંગ જે છે એ રેકોર્ડિંગ વરસાદ માપે શેના સંદર્ભમાં? બરાબર. રેકોર્ડિંગ ટાઈપ ઓફ રેન ગેજ વરસાદને માપે શેના રિસ્પેક્ટમાં? વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, તો જ તો પછી ઇન્ટેન્સિટી મળે. વરસાદ માપે ડિવાઇડ બાય ટાઈમ. ઓકે, તો એ જે છે એમાં વેઇંગ બકેટ આવે, ટિપિંગ બકેટ આવે, ફ્લોટ આવે. ફ્લોટને આપણે શું કહે છે? ફ્લોટને બીજું આપણે કહે છે નેચરલ સાયફન. ફ્લોટને શું કહીએ છીએ? ફ્લોટને આપણે શું કહીએ છીએ? ફ્લોટને આપણે કહીએ છીએ નેચરલ સાયફન, બરાબર. હવે જો ધ્યાનથી, આપણે નોન રેકોર્ડિંગની વાત કરીએ. આ નોન રેકોર્ડિંગ ટાઈપ ઓફ રેન ગેજ એ મેજર્સ કરે છે રેનફોલ બટ નોટ રેકોર્ડ. એમાં ઇમ્પોર્ટન્ટ કયું છે? સાયમન્સ રેન ગેજ. હાઈટ કેટલી? સ્ટાન્ડર્ડ હાઈટ 30 સેન્ટીમીટર. પ્લીઝ યાદ રાખજો. કલેક્ટિંગ ડાયામીટર તો ફરજિયાત યાદ રાખવાનો. કેટલો? 127 mm, 12.7 સેન્ટીમીટર. યાદ રહેશે આ? ઓકે, પછી આવીએ છીએ રેકોર્ડિંગ ટાઈપ ઓફ રેન ગેજ. રેકોર્ડિંગ ટાઈપ ઓફ રેન ગેજ એટલે વરસાદને માપે, સાથે સાથે વરસાદને માપે છે, સાથે સાથે એનું રેકોર્ડિંગ પણ રાખે, જેથી કરીને તમારે જ્યારે વરસાદને માપવું હોય તો તમારે સાઇટ પર નહીં બી હોય તો પણ ચાલે, કે તમારે સાઇટ પર નહીં બી જવું હોય, રેકોર્ડિંગ જોઈ લેવાનું, બરાબર. રેકોર્ડિંગ બેચ, યસ. કશું જ નહીં લખ્યું હોય ઇન્ડિયામાં કયું વપરાય, કોઈ મેન્શન જ નહીં કર્યું તો સાયમન ટીક કરીને આવવાનું. નોન રેકોર્ડિંગને પ્રિફરન્સ પહેલા આપવી, બરાબર. ઓકે, ઇટ મેઝર્સ અ રેનફોલ એઝ વેલ એઝ વોટ? એઝ વેલ એઝ રેકોર્ડિંગ. એનું બીજું નામ શું છે? યાદ રાખજો, ઇન્ટિગ્રેટિંગ ટાઈપ. રેકોર્ડિંગનું બીજું નામ શું છે? ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ઓફ રેન ગેજ. એમાં સૌથી પહેલા છે ટિપિંગ બકેટ, પછી વેઇંગ અને નેચરલ સાયફન કે ફ્લોટ. ટિપિંગ બકેટ જે છે કન્ટિન્યુઅસ રેનફોલ ડેટા જોઈતા હોય તો બેસ્ટ. એટલે પૂછે તમને, જો ધ્યાનથી, કન્ટિન્યુઅસ રેનફોલ ડેટા હોય તો સારામાં સારું કયું? કન્ટિન્યુઅસ રેનફોલ ડેટા હોય તો ટિપિંગ બકેટ, પેલું ઉચક નીચક વાળું. અહીંયા તમે બેસો, અહીંયા તમે કોઈને બેસાડો અને પછી આમ ઉચક નીચક થતું હોય, સૌથી બેસ્ટ, બરાબર. આ જે છે આ સૌથી બેસ્ટ. તો કન્ટિન્યુઅસ રેનફોલ ડેટા જોઈતા હોય તો બેસ્ટ કયું છે? બરાબર, એ જે છે ટિપિંગ બકેટ, પછી વેઇંગ બકેટ, નેચરલ સાયફન અને ફ્લોટ. હવે ટિપિંગ બકેટ પર આવે લખેલું છે ટિપિંગ બકેટ. ક્યાં યુઝ થાય છે? રિમોટ વેધર લોકેશન. રિમોટ વેધર લોકેશન એટલે જ્યાં તમારા સ્ટેશન જે છે, સ્ટેશનને ત્યાં વારંવાર જવું શક્ય નથી, વેરી ટફ ટુ રીચ, ઇનએક્સેસિબલ લોકેશન, બરાબર. આ બધા ઇનએક્સેસિબલ લોકેશન હોય, એ ઇનએક્સેસિબલ લોકેશનમાં તમે જે છે, યસ, ઇનએક્સેસિબલ લોકેશનમાં જે જગ્યા પર વારંવાર જવું શક્ય ના હોય તેવા લોકેશન જે છે એ તેવા લોકેશનમાં મૂકવામાં આવે છે. ડાયરેક્ટ રેનફોલ ઇન્ટેન્સિટી માપે તો એવો સવાલ બી આવે છે, ડાયરેક્ટ રેનફોલ ઇન્ટેન્સિટી કયું માપે? હું ટીક કરવાનું? ડાયરેક્ટ રેનફોલની તીવ્રતા માપવા વાળું સાધન કયું? શું ટીક કરવાનું? ટિપિંગ બકેટ ટીક કરીને આવજો.
બરાબર. ડાયરેક્ટ રેનફોલ ઇન્ટેન્સિટી માપે કોણ માપે છે? ટિપિંગ બકેટ. ટિપિંગ બકેટ પછી આવે શું આવે છે? પછી આવે છે વેઇંગ બકેટ. વેઇંગ બકેટ જે છે, વેઇંગ બકેટ આપણને પ્રોવાઈડ શું કરે છે? આ પ્રોવાઈડ કરે છે માસ કર્વ. માસ કર્વ તો બીજું કોણ પ્રોવાઈડ કરતું હતું? ફ્લોટ પણ શું કરતું? ફ્લોટ પણ માસ કર્વ જે છે, માસ કર્વ પ્રોવાઈડ કરે છે. આ જે છે હેન્ડલ લાર્જ ડાઉનપોર્સ, મોટા મોટા દડા જેવા વરસાદ જે છે, હેલ બી પડતા હોય તો મેનેજ કરી લે કોણ? વેઇંગ બકેટ. પછી આવે છે ફ્લોટ. ફ્લોટમાં તો એટલું યાદ રાખજો, એક્સટેન્સિવલી યુઝ ઇન ઇન્ડિયા એઝ અ સ્ટાન્ડર્ડ રેકોર્ડિંગ ટાઈપ ઓફ રેન ગેજ. બરાબર. શું પ્રોડ્યુસ કરે? માસ કર્વ. વોટ ઇઝ માસ કર્વ? માસ કર્વ શું છે? રેનફોલ ઇન્ટેન્સિટી વર્સિસ શું છે? રેનફોલ ઇન્ટેન્સિટી વર્સિસ ટાઈમ. તો રેનફોલ ઇન્ટેન્સિટી વર્સિસ ટાઈમ છે. માસ. માસ એટલે શું આવશે? અહીંયા આવશે એક્યુમ્યુલેટેડ. પેલો લખે છે સર રેનફોલ ઇન્ટેન્સિટી, ના, એક્યુમ્યુલેટેડ રેનફોલ. એક્યુમ્યુલેટેડ રેનફોલ વર્સિસ જે છે વર્સિસ ટાઈમ આવશે. ઓકે, યસ અજય. બરાબર. આ ધ્યાન રાખજો. આ જે છે ઇન્ડિયામાં વરસાદ કેટલા વાગે માપવામાં આવે? કેટલા વાગે માપવામાં આવે? 8. 8 નહીં હોય તો શું ટીક કરવાનું? 8:30. પછી કેટલા રેનગેજ? આ બહુ કામનું, આ તો ગોખેલું જ છે. 130 એકુ 130 130 એકુ 130 130 દુ 260 130 તારી 390 અને 130 ચોગ. બરાબર છે. આ 130 ચોક શું છે? 130 ચોક 520. બરાબર. એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ રેકમેન્ડેશન છે, જો પ્લેન રીજન હોય તો 1 સ્ટેશન ઇન 520. થોડું ઉપર જઈએ 1000 મીટર એલિવેશન તો 1 ઇન 260 to 390. અને યસ, હિલી એરિયામાં, બરાબર છે, હિલી એરિયા વિથ હેવી રેનફોલ હોય, હિલી એરિયા વિથ વોટ, જ્યાં રેનફોલ હેવી હોય તો 1 in વોટ, 1 in 130. એક 1 in 130 યાદ રાખજો. 130 દુ 260 390 500. યસ. તો આ જે છે આ પ્લીઝ તમે ધ્યાન રાખજો. એટ પ્રેઝન્ટ રેન ગેજ ડેન્સિટી આ નહીં બી યાદ રાખો તો ચાલશે. બરાબર. 1 in 600. હા, યાદ રાખજો, એટલીસ્ટ કોઈ બી દેશ હોય એમાં 10% રેન ગેજ કેવા રહેવા જોઈએ? 10% રેન ગેજ કેવા રહેવા જોઈએ? રેકોર્ડિંગ ટાઈપ ઓફ રેન ગેજ રહેવું ફરજિયાત છે, હોવું જોઈએ, કમ્પલસરી રહેવું જ જોઈએ. પછી તમારો આવે છે ઓપ્ટિમમ નંબર ઓફ રેન ગેજ. રેન ગેજ કેટલા લગાવવા? ઓપ્ટિમમ. ઓપ્ટિમમ કેટલા લગાવવા એટલે તમારા પર છે એ ઓપ્ટિમમ નો મતલબ થાય પૂરતા સ્ટેશન કેટલા લગાવવા. સૂત્ર યાદ રાખજો, કોઈ તો સૂત્ર જ પૂછાઈ જાય. ઓપ્ટિમમ નંબર ઓફ રેન ગેજ ઇઝ ગિવન બાય સીવી અપોન એપ્સાઇલમ નું હોલ સ્ક્વેર. અને સીવી અને એપ્સાઇલમ હેમાં લેવાનું, પર્સન્ટેજમાં મૂકજો, ભૂલતા નહીં. સીવી ને કહે છે કોફિશિયન્ટ ઓફ વેરિયન્સ અને એપ્સાઇલમ ને કહે છે અલાયેબલ પર્સન્ટેજ એરર. કઈ નહીં આપ્યું હોય તો કેટલા ટકા અલાવ કરવાનું એરર? 10%. અને આમાં પૂછે શું ખબર? એડિશનલ નંબર. એડિશનલ નંબર. ઓપ્ટિમમ કેટલા જોઈએ? છે કેટલા? ઓપ્ટિમમ જવાબ આવે 5, તમારા પર છે 2, તો 5 - 2 3 એક્સ્ટ્રા જોઈએ, એડિશનલ. તો કેપિટલ એન માઇનસ સ્મોલ એન. સ્મોલ એન શું છે? પ્રેઝન્ટ નંબર ઓફ રેન ગેજ. પ્લીઝ ધ્યાન રાખજો. બરાબર. પ્રેઝન્ટ નંબર ઓફ વોટ? પ્રેઝન્ટ નંબર ઓફ રેન ગેજ. હવે આપણે આવે છે, જો ધ્યાનથી, મિસિંગ. કોઈ વાર રેનફોલ ડેટા જે છે, રેનફોલ ડેટા મિસ થઈ જાય. એસ્ટિમેશન ઓફ વોટ? એસ્ટિમેશન ઓફ મિસિંગ રેનફોલ ડેટા. કે કોઈક વાર આપણે જે છે બરાબર ટ્રેકમાં ગાડી ચાલતી હોય, કોઈ વાર સ્ટેશન બગડી જાય, તો સ્ટેશન બગડી જાય તો ડેટા આપણને આપે ને, એ ડેટાને માપવાનું. તો સ્ટેશન બગડી જવાના લીધે કોઈક વાર આપણે પાસે રેનફોલ ડેટા હોય નહીં, તો આપણે તે ડેટાને એસ્ટિમેટ કરવાના. અને એસ્ટિમેટ કરવું હોય તો મિસિંગ રેનફોલ ડેટા, કોઈ વાર તો એવો સવાલ આવી જાય, મિસિંગ રેનફોલ ડેટા માટે કયો મેથડ વાપરવાનો? આ ટીક કરવાનો નોર્મલ રેશિયો. બરાબર. એમાં સૌથી, હવે જો ધ્યાનથી, એક હતું એવરેજ એન્યુઅલ રેનફોલ, કેટલા વર્ષનો એવરેજ? 35. પછી આવે નોર્મલ પ્રેસિપિટેશન. બરાબર છે. યસ. નોર્મલ પ્રેસિપિટેશન એટલે એવરેજ વેલ્યુ ઓફ પ્રેસિપિટેશન. કોઈક દિવસનું હોય કે મંથનું હોય કે વર્ષનું હોય, બટ 35 વર્ષ નહીં, 30 વર્ષનું એવરેજ લઈએ. અને એ જે છે તમારે ડિટરમાઇન કરવું હોય તો કેસ 1 તમારે બધા નોર્મલ પ્રેસિપિટેશન જોવાના. જો એમાં વેરિએશન 10% થી ઓછું હોય તો એવરેજ લેવું, અને તમારું 10% કરતા વધારે હોય તો સૂત્ર વાપરવાનો. એ મેથડને શું કહે છે? નોર્મલ રેશિયો મેથડ. નોર્મલ રેશિયો સૂત્ર શું છે? પીએક્સ ઇક્વલ્સ ટુ, આ પીએક્સ એટલે મિસિંગ રેનફોલ ડેટા,
NX એટલે મિસિંગ રેનફોલ ડેટાનું નોર્મલ પ્રેસિપિટેશન ભાગ્યા M એટલે નિયર બાય સ્ટેશન ઇન્ટુ P1 by N1 પ્લસ P2 by N2 પ્લસ P4 by N4 એટલે થર્ડ મિસિંગ સ્ટેશન છે. આ છે નિયર બાય સ્ટેશન લેવાનું તમારે. બરાબર. હવે જે છે આ જે છે, હવે જો 35 અને 30 માં શું ફરક છે? જે 35 હતું એ ખાલી વાર્ષિક છે અને 30 જે છે આ 30 એ વાર્ષિક હોય એવું જરૂરી નહીં. એ તો એવરેજ દિવસનું પણ હોઈ શકે, એ એવરેજ કોઈ મહિનાનું પણ હોઈ શકે, કોઈ અઠવાડિયાનું બી હોઈ શકે, કોઈ પણ સ્ટ્રેચનું હોઈ શકે. બરાબર છે. એટલે તમારે નોર્મલ જે છે નોર્મલમાં 30 યાદ રાખવાનો. ઠીક છે. ઓકે, ચાલો હવે આપણે જોઈએ છે એવરેજ. બરાબર. છેક શું જોડાઈ રહેજો, આના MCQ કરાવીશ. બરાબર, જબરદસ્ત તમને જે છે MCQ કરાવીશ. હવે જો ધ્યાનથી ક્વેશ્ચન જેટલું બધું ડિસ્કસ કરીને ક્વેશ્ચન કરશું તો ખબર પડે ને. હવે જો ધ્યાનથી એવરેજ રેનફોલ. એવરેજ એટલે તમે બહુ બધા જગ્યા રેનફોલ રેનગેજ લગાવ્યા, એ બધા જ વરસાદનો એવરેજ. એને કહે છે પી એવરેજ. પી એવરેજ એટલે એવરેજ રેનફોલ. અને એમાં તમારો પહેલું મેથડ આવે છે એરેથમેટિક મીન. એરેથમેટિક મીન જે છે એક્યુરેસી નથી, ઇઝ નોટ એક્યુરેટ. અપ્રોક્સિમેટ રિઝલ્ટ આવે છે. સુટેબલ when rainfall is uniformly. રેનફોલ બધી જગ્યાએ યુનિફોર્મ હોય, બધા સરખા સરખા 80, 81, 82, 80, 81, 82 આમ 80 ના નજીક નજીક હોય, કોઈ બી વેલ્યુ ના યુનિફોર્મ હોય ત્યારે જ આ વપરાય. એટલે આ હું ભૂલી જાય. એટલે આ રેનફોલ નું વેરિએશન ને શું કરે? અરિથમેટિક મીન મેથડ રેનફોલના વેરિએશનને ઇગ્નોર કરે. એરિયા નાનો હોય ત્યારે જ વપરાય, ડેટા યુનિફોર્મ હોય તો જ વપરાય, તો જ ખાલી P1 પ્લસ P2 પ્લસ P3 અપ ટુ PN by N કરાય. અધરવાઇઝ આ મેથડ એટલું સારું નથી. એનાથી એક લેવલ ઉપર બીજું મેથડ, એનાથી એક લેવલ ઉપર બીજું મેથડ કયું? એનાથી એક લેવલ ઉપર કયું? થીસન પોલિગન. કયું છે બોલો? એ છે થીસન પોલિગન. થીસન પોલિગન જેને શું કહે છે? વેટેડ એરિયા મેથડ. કે તમને P1 P2 P3 રેનફોલ આપ્યું, એરિયા આપ્યું, વેટેડ એરિયા. તો P એવરેજ કરવાનું P1 A1 પ્લસ P2 A2 પ્લસ P3 A3 હોલ ડિવાઇડેડ બાય A1 પ્લસ A2 પ્લસ A3. એમાં આપણે શું કરીએ છીએ? અલગ અલગ આપણે રેન ગેજ જે છે એને આખા એરિયામાં, પછી આને કનેક્ટ કરીએ, ટ્રાયંગલ બનાવીએ અને કનેક્ટ કરીએ શેનાથી? શેનાથી કનેક્ટ કરીએ? સીધી લાઈનથી કનેક્ટ કરીએ. આપણે રેન ગેજ બનાવીએ અને સીધી લાઈનથી કનેક્ટ કરીએ અને પછી એના શું કરીએ? એનો એરિયા ફાઇન્ડ કરીએ પ્લાનીમીટરથી. તો ધ્યાન રાખજો, શેનાથી કનેક્ટ કરવામાં આવે છે? સીધી લાઈનથી જે છે, સીધી લાઈનથી કનેક્ટ કરીએ. એટલે પહેલું અરિથમેટિક મીન ઓન એન એવરેજ. ઓકે ઓકે, એટલું સારું નથી. એનાથી થોડું ઉપર થીસન પોલિગન. બેસ્ટ કયું? સુપીરિયર કે બેસ્ટ કયું બોલો? આઈસો. આઈસો એટલે ઇક્વલ અને હાઈટ એટલે વરસાદ. આઈસો એટલે ઇક્વલ અને હાઈટ એટલે વરસાદ. આમાં એક્સપ્રેશનની જરૂરત નથી, આપણે ન્યુમેરિકલ ચાન્સીસ ઓછા એટલે મૂક્યું નથી મેં. આઈસો હાઇટલ મેથડ જે છે, આઈસો હાઇટ જે છે, આઈસો એટલે ઇક્વલ અને હાઇટ એટલે વરસાદ. આઈસો હાઇટલ મેથડ ઇઝ બેસ્ટ. વેરિએશન ઓફ રેનફોલ કેવું માને? લિનિયર. લિનિયર વેરિએશન જે છે, લિનિયર વેરિએશન. આ ધ્યાન રાખજો, ક્યારે યુઝ થાય? જ્યારે નંબર ઓફ સ્ટેશન શું હોય? નંબર ઓફ સ્ટેશન શું હોય? નંબર ઓફ સ્ટેશન વધારે હોય, લાર્જ, અને નંબર ઓફ સ્ટેશન વધારે જોઈએ તો જ તમારો આઈસો હાઇટ્સ બને. નંબર ઓફ સ્ટેશન શું? નંબર ઓફ સ્ટેશન તમારું વધારે જે છે એ વધારે રહેવું જોઈએ. પછી ધ્યાન રાખજો, ડબલ માસ કર્વ શેના માટે વપરાય? ડબલ માસ કર્વ જે વપરાય ઇનકન્સિસ્ટન્સી. ક્યાં પણ ઇનકન્સિસ્ટન્સી હોય, ટીક ડબલ માસ કર્વ. બરાબર, ચેક કરવું હોય કન્સિસ્ટન્સી કે ઇનકન્સિસ્ટન્સી. આઈસો હાઇટ ઇક્વલ રેનફોલ. પછી આઈસો પ્લુવિયલ. આઈસો પ્લુવિયલ ઇક્વલ રેનફોલ, બટ બાજુમાં શું લખેલું હોય? પર્ટિક્યુલર રિટર્ન પીરિયડ. ધ્યાન રાખજો, આઈસો પ્લુવિયર પણ ઇક્વલ રેનફોલ જ, બટ હું પર્ટિક્યુલર રિટર્ન પીરિયડ લખેલું હોય. તો આઈસો નીફ ઇક્વલ સ્નોફોલ. આઈસો બાર ઇક્વલ પ્રેશર દબાણ. આઈસો ક્રોન. આઈસો એટલે ઇક્વલ, આઈસો ને આખી લિસ્ટ. આઈસો એટલે શું છે? ઇક્વલ. ઇક્વલ ટાઈમ ઓફ ટ્રાવેલ ઓફ સરફેસ રન ઓફ ટુ વોટ? આઉટલેટ. બરાબર. પછી તમારે ધ્યાન રાખવાનું શું? તમારે ધ્યાન રાખવાનું રન ઓફ કોફિશિયન્ટ, આરપી. રન ઓફ કોફિશિયન્ટ, આર એટલે વહેણ, પી એટલે વરસાદ. વહેણ ભાગ્યા વરસાદનો રેશિયો. અને સૌથી વધારે વહેણનું કોફિશિયન્ટ ક્યાં હોય? મેં તમને 0.46 પણ કીધું હતું ઇન્ડિયા માટે. બરાબર. નોર્થ અમેરિકા કે યુરોપ. સૌથી ઓછું ક્યાં? આફ્રિકામાં. અને તમને કે એવરેજ ફાઇન કરે તો શું કરવાનું? K1 A1 પ્લસ K2 A2 પ્લસ K3 A3 ડિવાઇડેડ બાય A1 પ્લસ A2 પ્લસ A3. અહીંયા આપણું આ ચેપ્ટર શું થઈ ગયું બોલો? અહીંયા આપણું ચેપ્ટર શું થઈ ગયું બોલો?
લગભગ સ્ટાર્ટિંગના તો 5-7 મિનિટ તો મેં તમને વાર્તા કરી, મતલબ વાતો કરી આ બધું બેચ વિશે. લગભગ 40 મિનિટમાં કેવું લાગ્યું બોલો? લગભગ 40 મિનિટમાં આપણે બધું ક્લિયર જે છે રિવિઝન થઈ ગયું, બધા જ પોઈન્ટ ઉમેરી લીધા, બધા જ. પણ હવે તમને યાદ આવશે ને અમને, અને પાછા ઉમેરી આવી આપણા ફોર્મેટમાં, કે આપણને પેલું યાદ જ આવતું જાય, હા સાહેબ આ કીધું તો આ કીધું તો આ કીધું તો આ કીધું તો. સમજાયું કે? હવે હજુ ક્વેશ્ચન સોલ્વ કરીશું એટલે વાર્તા પૂરી. આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું એટલે વાર્તા પૂરી. પહેલા આપણે શું કરીએ કે હમણાં બેઠો હતો તો તમારા ક્વેશ્ચન્સ પીવાય ક્યુ થોડાક, મતલબ હમણાં જે પૂછાયેલા એ લઈ લો, પછી બીજા ક્વેશ્ચન્સ તમને વર્કબુકના પણ સોલ્વ કરાવું. બરાબર? વર્કબુકના પણ સોલ્વ કરાવું, જો ધ્યાનથી. ચાલો, હમણાં એક ક્વેશ્ચન હતો ડબલ એઈપીએચ. ડબલ એ જે છે ડબલ એઈપીએચ, બરાબર છે? ડબલ એ જે છે ડબલ એઈપીએચ. ઓકે, ચાલો બોલતા જાઓ. ડબલ એઈપીએચ નો ક્વેશ્ચન. ધ પ્રેસિપિટેશન કોઝડ બાય, બરાબર છે? યસ, ત્રણ જ પેજમાં પૂરું. બરાબર. ધ પ્રેસિપિટેશન કોઝ બાય અપવર્ડ મોમેન્ટ ઓફ વોર્મ મોઇસ્ટ ડ્યુ ટુ હીટિંગ ઓફ અર્થ સરફેસ. પૃથ્વીની સપાટી ગરમ થવાના કારણે કયો વરસાદ જોવા મળે? પૃથ્વીની સપાટી, હીટિંગ ઓફ લેન્ડ માસ, હીટિંગ ઓફ વોટ? હીટિંગ ઓફ લેન્ડ માસ આપ્યું છે. હીટિંગ ઓફ લેન્ડ માસ જે છે, હીટિંગ ઓફ લેન્ડ માસ તમને આપ્યું છે. હીટિંગ ઓફ લેન્ડ માસ શું આવશે બોલો? કન્વેક્ટિવ. વાર્તા પૂરી. ડબલ એ પીએચ, બરાબર છે? ડબલ એ શું છે? ડબલ એ પીએચ, બરાબર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન, ચલો ટ્રાય કરો. નેક્સ્ટ ક્વેશ્ચન. થીસન પોલિગન શેના માટે વપરાય? શું આવશે બોલો? જવાબ શું આવશે બોલો? વાહ વાહ વાહ. શું આવશે બોલો? Thyssen polygon method is used to calculate the what? Used to calculate the average rainfall over the catchment area. Okay, next question. Next question. Quick, quick, quick. Next question. Fatafat, fatafat, fatafat. Bolo. Precipitation in the form of very tiny, tiny le nanu water droplet જેની size 0.5 mm કરતા નાની. જેની size 0.5 mm કરતા શું છે? જેની size 0.5 mm કરતા શું છે? જેની size 0.5 mm કરતા નાની. બોલો શું આવશે બોલો? વેરી ગુડ. શું કહીએ એને? એને આપણે કહીએ છે, યસ, એને આપણે કહીએ છે ડ્રીઝલ. ડ્રીઝલ. વાહ વાહ વાહ. નેક્સ્ટ નેક્સ્ટ નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ જો ધ્યાનથી. નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઈંગ રેન ગેજ ઇઝ મોસ્ટ સુટેબલ ફોર રેકોર્ડિંગ કન્ટિન્યુઅસ રેનફોલ ડેટા? કે તમારે રેનફોલ ડેટાને કન્ટિન્યુઅસ રેકોર્ડ કરવું હોય તો કયું સારું? હમણાં જ કીધું તમને. બરાબર, કયું સારું છે? યસ, સોરી, કયું સારું છે? ટિપિંગ બકેટ. બરાબર, ટિપિંગ બકેટ શું છે? ટિપિંગ બકેટ બેસ્ટ છે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, ઉચક નીચક. વાહ. બોલો. હાઇડ્રોલોજીમાં એક લાઈન જે સેપરેટ કરે છે બે કેચમેન્ટને શું કહેવાય? હમણાં જ કીધું તમને. ડેલ્ટા, સ્ટ્રીમ, વોટરશેડ, ફ્લડવે. શું કહેવાય એને? એને શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ વોટરશેડ. બરાબર, વોટરશેડ. નેક્સ્ટ, આઇસોઆઇટલ મેથડ ઓફ એવરેજ રેનફોલ કેલ્ક્યુલેશન ઇઝ કન્સિડર્ડ બેસ્ટ. ક્યારે કન્સિડર કરીએ છીએ? જો આમાં તો શું કરવાનું ખબર? લેસ એક્યુરેટ કોઈ દિવસ નહીં આવવાનું. નોટ સુટેબલ બી લેસ એક્યુરેટ આવવાનું. તો મોસ્ટ એક્યુરેટ આગળ જે લખેલું હોય આટલું તો ભેજું ચાલવું જોઈએ. The most accurate method when sufficient rain gauge data is what? Rain gauge data is available. બોલો. નેક્સ્ટ ક્વેશ્ચન. આમાં તો બધાનો જોવો ધ્યાનથી.
વોટ ઇઝ ધ મેજર ડિસએડવાન્ટેજ ઓફ અરિથમેટિક એવરેજ? અરિથમેટિક મીન મેથડનું સૌથી મોટું ડિસએડવાન્ટેજ શું છે? કે રેનફોલના વેરિએશનને શું કરે? રેનફોલના વેરિએશનને શું કરે? રેનફોલના વેરિએશન જે છે એ રેનફોલના વેરિએશનને ઇગ્નોર કરે. ઇગ્નોર. બરાબર છે? યસ. એને શું કરે? એને ઇગ્નોર કરે. હવે થોડા આપણે વર્કબુક પર આવીએ. ટીસીએસ વાળા સવાલો, થોડા ટીસીએસ વાળા સવાલો કરીએ. ટીસીએસ વાળા સવાલો થોડા કરાવી દઉં તમને. વોટર બજેટ ઇક્વેશન હેલ્પ્સ ઇન. વોટર બજેટ ઇક્વેશન જે છે, વોટર બજેટ ઇક્વેશન જે છે શેમાં મદદ કરે છે? વોટર બજેટ ઇક્વેશન શેમાં મદદ કરે છે? શેમાં મદદ કરે છે? સ્ટ્રક્ચરની સેફટી, ફ્લડ રાઉટિંગમાં, વોટર રિસોર્સ પ્લાનિંગમાં કે સોઇલ ક્લાસિફિકેશનમાં શેમાં મદદ કરે છે? આ વોટર બજેટ ઇક્વેશન શેમાં મદદ કરે છે? મદદ કરે છે વોટર રિસોર્સના પ્લાનિંગમાં. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લો. થોડા ક્વેશ્ચન તમને કરાવી દઉં. બીજા તો તમને રેગ્યુલર બેચમાં તો બધા જ કરાવવાના છે મારે તમને, બધા જ મારે તમને કરાવવાના છે. ઓકે, બધા જ. હાલો, TCS, Thyssen polygon method, rainfall station are connected by. Thyssen polygon પદ્ધતિમાં વરસાદના સ્ટેશનને શેના દ્વારા જોડવામાં આવે છે? વર્તુળાકાર જે છે સર્ક્યુલર આર્કથી, સીધી રેખાઓથી, કોન્ટુર રેખાઓ કે વર્ગ રેખાઓ જે છે કર્વડ, શેનાથી કનેક્ટ કરવામાં આવે છે? શેનાથી કનેક્ટ કરીએ છીએ? સીધી રેખાઓ, સ્ટ્રેટ લાઈન દ્વારા. આપણે શું કરીએ? સ્ટ્રેટ લાઈન દ્વારા સ્ટેશનને શું કરવામાં આવે છે? સ્ટ્રેટ લાઈન દ્વારા સ્ટેશન જે છે સ્ટેશનને કનેક્ટ કરવામાં આવે છે. ઓકે, બોલો. પાણીનો રેઝિડન્સ ટાઈમ જે છે, રેઝિડન્સ ટાઈમની વ્યાખ્યા શું છે? પાણી સપાટી પર રહે તે સમય, ધ વોટર રિમેન્સ ઓન ધ સરફેસ. પાણીનો અણુ સરેરાશ જેટલા સમય કોઈ સિસ્ટમમાં રહે તે સમય. વરસાદની અવધિ બે વાવાઝોડો વચ્ચેનો સમય. શું આવશે? બોલો. રેઝિડન્સ ટાઈમ એટલે કેટલા સમય સુધી પાણી સિસ્ટમમાં રહે છે. વાહ વાહ વાહ, વેરી ગુડ. એવરેજ ટાઈમ વોટર મોલિક્યુલ સ્ટેઝ ઇન વોટ? સ્ટેઝ ઇન ધી સબસિસ્ટમ. સુપર્બ, સુપર્બ, સુપર્બ. વાહ વાહ વાહ, વેરી ગુડ, વેરી ગુડ. બોલો. રેકોર્ડિંગ રેન ગેજ મેઝર્સ રેનફોલ વિથ રિસ્પેક્ટ ટુ. રેકોર્ડિંગ રેન ગેજ જે છે વરસાદ શેના સંદર્ભમાં માપે છે? વરસાદ માપવામાં આવે છે શેના સંદર્ભમાં? દીકરા માપવામાં આવે છે શેના સંદર્ભમાં માપવામાં આવે છે? એરિયા, વિન્ડ સ્પીડ, ટાઈમ, ટેમ્પરેચર, વિસ્તાર, પવનની ગતિ, સમય કે તાપમાન, શેના રિસ્પેક્ટમાં? વેરી ગુડ, સુપર્બ. સમય જે છે એ સમયના રિસ્પેક્ટમાં. તો પછી 13મો બી કહી દો. ટિપિંગ બકેટ ડાયરેક્ટલી મેજર. ટિપિંગ બકેટ સીધું શું માપે છે? ટોટલ વરસાદ માપે છે, કુલ વરસાદ, વરસાદની તીવ્રતા, બરફ વર્ષા કે બાષ્પીભવન? આ તો આવવાનું નહીં. કુલ વરસાદ માપે કે વરસાદની તીવ્રતા માપે? બોલો. શું માપે છે? શું માપે છે? યસ, વરસાદનું શું માપે છે? વરસાદની તીવ્રતા માપે છે. વેરી ગુડ, વેરી ગુડ, સુપર્બ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. બોલો. કેચમેન્ટ એરિયા ઇઝ ઓલ્સો નોન એઝ. કેચમેન્ટ એરિયા જે છે, બરાબર છે, કેચમેન્ટ એરિયા ઇઝ ઓલ્સો નોન એઝ વોટ? કેચમેન્ટ એરિયાને બીજું શું કહીએ છે? વેરી ગુડ, ડ્રેનેજ બેઝિન. સુપર્બ, સુપર્બ, સુપર્બ. ડ્રેનેજ બેઝિન. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન. TCS, TCS. In hydrological cycle, precipitation occurs due to. જળ ચક્રમાં પ્રેસિપિટેશન, વરસાદ, બરફ શેના કારણે થાય છે? તાપમાનના વધારો, પાણીના વરાળનું ઠારણ, કન્ડેન્સેશન, જમીનના પાણીનું બાષ્પીભવન કે ઇન્ફિલ્ટ્રેશન ઇન્ટુ સોઇલ. શું થશે? શેના કારણે? આવું આવશે ત્યાં.
બરાબર, આવા સવાલો જે છે, યસ, કન્ડેન્સેશન ઓફ વોટ, કન્ડેન્સેશન ઓફ વોટ, કન્ડેન્સેશન ઓફ, વેરી ગુડ, કન્ડેન્સેશન ઓફ વોટર વેપર. ચેપ્ટર 1 પિક્ચર શું થઈ ગયું? ચેપ્ટર 1 પિક્ચર શું થઈ ગયું પૂરું? ચેપ્ટર 1 કેવો રહ્યો બોલો? 1 કલાક, એક્ઝેક્ટ 1 કલાક જો ધ્યાનથી તમારો મંતવ્ય જે છે આ ગ્રંથ બેચનો આપો. તમે શું મંતવ્ય છે તમારા? મંતવ્ય જે છે મંતવ્ય આપો, તમને બી ખબર પડે કે કેવું રહ્યું. બોલો, ધડ ધડ આપણે 3 જ પેજમાં દીકરા પિક્ચરને શું કરી દીધું? આપણે શું કર્યું? 3 જ પેજમાં. યસ, આપણે 3 જ પેજમાં શું કર્યું? 3 જ પેજમાં. બરાબર છે, 3 જ પેજ જે છે. યસ, કેવું રહ્યું બધાએ? બધા કહો. ઓકે, બધું રિવિઝન ને બધું થઈ રહ્યું છે ને? પ્રોપર રિવિઝન ને એવું થઈ રહ્યું છે ને? ઓકે, સરસ મહેનત કરી છે આખી ટીમ, અને અમે તમને ટાઈમલી બધી જ વસ્તુ પીરસીશું. બસ આ જ રીતે સળંગ કોન્સન્ટ્રેશન રાખીને તમે જોડાયેલા રહેજો. બરાબર, 2026 દીકરા આપણું છે. 2026 આપણું છે. લિટરલી શું છે? લિટરલી આપણું છે 2026. ઓકે, યસ. એટલે રિવિઝન જે છે, રિવિઝનનું સેજે ચિંતા નહીં કરો. બરાબર, ગાઈડેડ રિવિઝન, ઓલ ઇન વન, નોટ્સ ટુ ધ પોઈન્ટ, હોલિસ્ટિક. ઓકે, પરફેક્ટ પરફેક્ટ પરફેક્ટ. ચાલો, હવે આવતીકાલે કલ્પિત સરનો ડેમો જોઈ લેજો. આવતીકાલે કલ્પિત સર જે છે, કલ્પિત સરનો ડેમો જોઈ લેજો. હવે હું રજા લઉં. ઠીક છે, બહુ ટાઈમ પછી આમ મળ્યા, મજા આવી. એમ એક કનેક્શન બની ગયું છે. એક આપણું જે છે એક સરસ એક કનેક્શન બની ગયું છે. અને મારી તો બધાને એક જ અપીલ કે હમણાં એટલી મહેનત કરો કે 2026 જે છે આપણું જ હોય. બરાબર, જે મિસ્ટેક આગળ કરી એ દોહરાવતા નહીં. ભૂક્કા બોલાવાના છે. બરાબર, ભૂક્કા જે છે ભૂક્કા આપણે બોલાવી દેશું. ઠીક છે, યસ. ઓકે, યસ યસ, આખી બેચ જોઈ લેજો તો સુપર તમારો આવશે ને. એટલા બધાના સળંગ મેસેજ આવી રહ્યા છે. ઇટ્સ વેરી ગુડ. ઓકે, યસ, એકેડેમી નંબર પર મેસેજ કરજો, બેચમાં જોડાઈ જજો. ઓકે, એકદમ પોકેટ ફ્રેન્ડલી. તમારો ખાલી આ મટીરિયલનો જ કોસ્ટિંગ લીધો છે તમારા માટે. બેચ તો ફ્રી જ કહેવાય દીકરા. 499 રૂપીઝ જ રાખી છે. અધર દેન ધી હોલિસ્ટિક 1999 એકદમ પોકેટ ફ્રેન્ડલી રાખી છે, જેથી કરીને અફોર્ડેબલ બધા માટે થઈ જાય. અને એન્ડમાં રિવિઝનથી તમે જે છે લાગી જાઓ. કેમ કે આ ડિકેડમાં એકવાર આટલી ભરતી આવે, 10 વર્ષમાં આટલો મોટો લોટ એકવાર જે છે એકવાર આવે. તમને બી ખબર 824 હમણાં પછી નહીં આવવાની. તો આપણે જે છે આપણે હમણાંથી જ આ પ્રોપર જે છે પ્રોપર રિવિઝન કરીએ. ચાલો, હવે હું રજા લઉં. બરાબર છે, યસ વિશાલ, કરી શકો જે બી કરવું હોય. ચાલો, રજા લઉં છું. થેન્ક યુ સો મચ. ધ્યાન રાખજો. ટેક કેર ઓફ યોર સેલ્ફ. મળીએ આપણે. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. રજા લઉં છું. ચાલો, બાય બાય બાય. ચાલો, હા, શું જમવાના છે મને કોને? શું છે આજે તમારા જમવાનો પ્રોગ્રામ? ઠંડી ઠંડીમાં આમ શું કે બાજરાનો રોટલો ને રીંગણનો ઓળો ને તુવર ટોઠા ને શું કે બધું અલગ અલગ જમવાની વાનગી જે છે. હા, યસ, બધાને જય શ્રી કૃષ્ણ. યસ, પીડીએફ હમણાં જ હું મુકાઈ દઉં ગ્રુપમાં. સેજે ચિંતા ના કરો. ઓકે, બધું જ ઇન્ફોર્મ તમને થઈ જશે. ઓકે, વાહ વાહ વાહ. અને પછી આપણે બધા એક્ઝામ પછી સિલેક્ટ થઈ જાઓ અને બધા જ આપણે જે છે એ એકેડેમી પર મળીશું. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ. થેન્ક યુ એવરીવન. ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો.